पूर्णमल की गांठी में द्रव्य बहुत હતો। तो एक समय रात्रि को पूर्णमल को देवी जीव जाने श्री गोवर्धन धर स्वप्न में कहे कि ब्रज में गोवर्धन पर्वत हैं, ता हम प्रकट भये हैं, सो तू आए के हमारो मंदिर संभराओ और श्री आचार्य जी को सेवक हो। तब पूर्णमल जागी के सवेरे भये सगरो द्रव्य भेलो करी ब्रज में गोवर्धन धर के आई दर्शन किए। पाछे रामदास भीतरिया तो पूछे कि मोको श्रीनाथ जी ने मंदिर संवरावे की आज्ञा दीनी है, सो मैं आयो हूँ। तब रामदास सदु पांडे सब कहे तो श्रीनाथ जी तो श्री आचार्य जी के ठाकुर हैं, सो अब 2-4 दिन में श्री आचार्य जी पधारे वाले हैं। तब उनसे पूछी के उनकी आज्ञा हो तो मंदिर संवराओ। पाछे श्री आचार्य जी पधारे तब पूर्णमल ने दंडोत करी विनती करी जो महाराज मोको सेवक करिए और श्रीनाथ जी मंदिर संवरावे की आज्ञा करी है, तो आप आज्ञा देव तो मैं संवराऊँ। तब श्री आचार्य जी पूर्णमल को नाम निवेदन कराए कहे आगरे ते कारीगर बुलाओ। सो पूर्णमल ने कारीगर बुलाए। तब श्री आचार्य जी वासो कहे मंदिर को नक्शा कर लाओ। વાર્તાનો આપણો મુખ્ય વિષય ભુવન લીલા। ભગવાનની લીલા જે છે કથાઓ ચાલતી હોય બધી, ત્યારે ભગવાને માખણ ચોરી લીલા કરી ને કાળી નાગને નાયથો ને એ બધી લીલા તો આપણે જાણતા હોય કે જ્યારે કથાઓ ભાગવત કથા આદિ થાય છે ભગવાન આ લીલા કરી આ લીલા કરી, પણ લીલાનું આટલું જ સ્વરૂપ નથી, કારણ કે એની એક બ્રહ્મ તરીકેની, એક પરમાત્મા તરીકેની, એક ભગવાન તરીકેની, અને બધી જ બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એ ત્રણેય કેપેસિટીને પૂર્ણતાથી નિભાવીને એક શ્રી કૃષ્ણ રૂપે પ્રકટ થવાની પણ એક ભગવાનની લીલા। અને એ જે શ્રી કૃષ્ણ જે છે એને બ્રહ્મ રૂપે જાણવું, પરમાત્મા રૂપે જાણવું, ભગવાનના રૂપમાં જાણવું, કારણ કે આ શ્રી કૃષ્ણના રૂપમાં બ્રહ્મ પરમાત્મા ભગવાન બધું જ પૂર્ણતાથી ભગવાનની પૂર્ણતા નિભાવીને કૃષ્ણ રૂપે પ્રગટ્યા છે। જ્યારે આપણે બ્રહ્મ તરીકે ભગવાનને જોઈએ, એટલે કે જે સાકાર રૂપ આપણી પાસે શ્રી કૃષ્ણનું બિરાજે છે, એની સંપૂર્ણ વ્યાપકતા એ એની બ્રહ્મરૂપતા છે કે ઠાકોરજી ખાલી મૂર્તિમાં જે બિરાજે છે એટલો જ નથી, એટલામાં ભેદ નથી, એ એની વ્યાપક છે, સર્વવ્યાપક। એ તત્વ સર્વવ્યાપક છે એટલે સ્વરૂપમાં બિરાજે છે। એને આપણે બ્રહ્મ તરીકે જાણવું આવશ્યક છે, અને બ્રહ્મનું સ્વરૂપ એવું છે કે સારું ખરાબ ઊંચું નીચું બધું જ એની અંદર સમાય જાય, કારણ કે એ સર્વરૂપ બન્યો છે, એનાથી બીજું કોઈ તત્વ હોતું જ નથી। એકમેવા અદ્વિતીય, અને વેદમાં કીધું છે એકમેવા અદ્વિતીય, એક અને અદ્વિતીય, એના સિવાય બીજું કાંઈ છે જ નહીં। એની એ બ્રહ્મરૂપતા એટલી વ્યાપક છે કે એમાં બધું જ સમાય જાય, કોઈ વસ્તુ એની બહાર છે એવું શક્ય જ નથી, કારણ કે એની બ્રહ્મરૂપતા જેની વ્યાપકતા જે છે, સર્વથી મોટું તત્વ અને સર્વવ્યાપક તત્વ, સર્વથી મોટું એટલે બ્રહ્મ અને વ્યાપક, ક્યાંય પણ ન હોય એવું ન બની શકે। એટલે આપણે ઠાકોરજીના સ્વરૂપમાં પણ એક પિત્તળનું સ્વરૂપ છે, પિત્તળમાંથી બન્યું, કે કોઈ ધાતુમાંથી બન્યું, કે પાષાણમાંથી બન્યું, કે ચિત્રમાંથી બન્યું, પણ એની બ્રહ્મરૂપતા તો સર્વત્ર છે। અને બ્રહ્મરૂપતા છે તો પછી એના સ્વરૂપમાં કોઈ મૂર્તિમાં કે કેમ પ્રકટ ન થાય, કે કણકણમાં વ્યાપેલો હોય તો મૂર્તિમાં કેમ ન હોય, એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ સર્વત્ર વ્યાપક છે એટલે તમે સ્વરૂપ ભાવથી જેની સેવા કરો એમાં એ પ્રકટ થઈ શકે છે। આજે મોટાભાગના આવા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે આપણી શ્રદ્ધાને ડગમગાવવા માટે। મૂર્તિમાં ભગવાન છે તો જડ છે, તમે ભગવાનને બનાવી રહ્યા છો, ભગવાનને તમને બનાવ્યા છે કે તમે ભગવાનને બનાવો છો? આપણે મૂર્તિ બનાવી રહ્યા છીએ, ભગવાન નથી બનાવતા।
સેવા મૂર્તિ નથી કરતા, શ્રી કૃષ્ણની કરીએ છીએ, કારણ કે કૃષ્ણ રૂપતા એની એ મૂર્તિમાં એ પ્રકટ કરે છે, કરી શકે છે. કે એટલો અસમર્થ છે કે મૂર્તિમાં નહીં, આખા જગતમાં કણ કણમાં વ્યાપ્ત હોય તો મૂર્તિમાં વ્યાપ્ત નથી એમ કેમ કહી શકાય? આ બધી વાત આપણને ખબર નથી. એટલે આપણા લોકોને સૌથી ભારતના સનાતન ધર્મનું બધા કામ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, નામ વિકાસ કરવો, નામ કરવું, સંગઠન કરવું. સૌથી પહેલી આવશ્યકતા છે કે જેટલા પણ આપણા સનાતન ધર્મીઓ છે આપણા શાસ્ત્રથી પરિચિત થાય અને શાસ્ત્રનું અવગાહન કરે તો જ આપણા પ્રશ્નો હલ થઈ શકે. આપણને આપણા શાસ્ત્રની જ ખબર નથી, કોઈ ગમે એમ કહી જાય. કથાકારો બધા ખોટે ખોટા આપણને ખોટા ઉઠા ભણાવીને લાખો કરોડો રૂપિયા ખેંચી જાય. ભાઈ એ કથા તમે નિત્ય વાંચતા હો, જો બધા લોકો નિત્ય કથા કરતા હોય ને, ભાગવત શાસ્ત્ર બધા જોતા હોય ને, તો ભાગવત કથા કરવાની પોલ બધી ખુલી જાય. આ ભાગવત કરે છે કે બીજું કંઈક કરે છે? ભાગવત સિવાય બીજું શું શું કરી રહ્યા છે? જો ભાગવત વાંચતો હોય તો ખબર પડે. જેને ભાગવત વાંચ્યું જ નથી એ તો થોડીક વારમાં આનંદ આવી જાય, મજા આવી જાય. આ ખાલી ગાનતાનના શો છે, કથાઓની બદલે ખાલી ગાનતાન અને એ પ્રકારના ઓર્કેસ્ટ્રા વાળા જેમ હોય એવા પ્રકારના બધા કથાકારો. પણ જેને ભાગવત શાસ્ત્રની જ ખબર નથી તો એ લોકો આ જે કહી રહ્યા છે એ વાત માની રહ્યા છે. એટલે આપણે આપણા શાસ્ત્રોથી પરિચિત બનીએ તો આ બધા પ્રશ્નો, એમાં આચાર્યચરણ આપણે તો પુષ્ટિમાર્ગની બહુ કૃપા આપવી પડતો, પ્રભુની એટલી કૃપા કે આપણને ગુરુરૂપ છે શ્રી મહાપ્રભુજી પ્રાપ્ત છે, ભગવાનની કૃપા, બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. આપણને શું ભગવાનની એટલી કૃપા કે આપણા ઉદ્ધાર માટે તો આપણને આવા ગુરુ શ્રી મહાપ્રભુજી આપણને પ્રાપ્ત થયા, જેમણે બધી જ આ પ્રભુની લીલાના રહસ્ય આપણને સમજાયા. અને એ આપણે પાછા અહીંયા ભેગા થઈને આપણે મહાપ્રભુજી આપણને સમજાયું છે ઠાકોરજીની લીલાનું રહસ્ય. લીલા એટલે એટલી જ નહીં કે રાસ લીલા કરી ને રૂકમણી હરણ કર્યું ને પૂતનાને મારીને બકાસુરને માર્યો નખાસુર, એટલું જ નથી. પણ એના ઘણા એ લીલા થઈ ક્યાં? એ બધી પ્રભુ આવીને એ લીલા અવતાર ધારણ કરીને કઈ જગ્યાએ ભગવાનની લીલા કરે છે. એ જે ગ્રાઉન્ડ ભગવાન જે લીલાનું જે ગ્રાઉન્ડ જે છે એને તો સમજવું જોઈએ. એ આ જગત છે. હવે એકમેવ અદ્વિતીય તત્વ જે છે તે એને લીલા કરવી છે તો આ જગત રૂપ તો એને જગતનું પ્લેટફોર્મ તો જોઈએ. એ વખતે પણ વાત કરી હતી કે રામલીલા માટે પેલા પ્લેટફોર્મ ને સ્ટેજ સજાવવું પડે પછી એમાં રામલીલા થાય. પણ પેલા સ્ટેજ તો જાણવું જોઈએ કે સ્ટેજ તો મજબૂત હોવું જોઈએ. ત્યાર પછી અને સ્ટેજમાં પાછું પાત્રોનો ડ્રેસિંગ રૂમ ને બધી જે હોય એને છુપાવવા માટે પાછી ટેરોય જોઈએ. અંદર મેકઅપ વગેરે એ બધું જાહેરમાં મેકઅપ કરીને બહાર આવે. મેકઅપને છુપાવવા માટે પાછું પડદાય રાખવા પડે. એના સ્ટેજ બદલવા માટે પછી પડદાય જરૂરી છે. આ ભગવાન આ જગતરૂપ જે છે એ ભગવાને પ્રકટ થવું છે, અવતાર લીલા કર્યું છે ને જગતરૂપ એક પ્લેટફોર્મ તો જોઈએ. એ જગત ભગવાને કેમાંથી નિર્મિત કર્યું? બીજું કોઈ તત્વ તો છે જ નહીં, ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો ભગવાન જ જગતરૂપ બહેનો કેવી રીતે બહેનો? એનો સચ્ચિદાનંદ જે છે એનું ભગવાન સદંશનું પ્રાકટ્ય કરાવે અને પોતાનો ચિત્ત અને આનંદને તિરોહિત કરે, છુપાવે. ટેરા છે આ બધા પડદા લાગી જાય ને તો ચિત્તને આનંદને છુપાવે, સદંશને પ્રકટ કરે. ત્યારે આ જગતના જળ જગત આખું જે આપણે દેખાઈ રહ્યું છે અનંત કોટી બ્રહ્માંડ વાળું, ખાલી એટલું જ નહીં, પૃથ્વી નહીં, આવ્યું અનંત કોટી બ્રહ્માંડ. ભગવાન એનો પોતાનું ખાલી એ ચિદંશ અને આનંદ છુપાવે. તો એમાં એક સદંશનું જ્યારે પ્રાકટ્ય થાય અને આ બે જણે છુપાવી દે તો ત્યારે આખું આ જગત જે છે એ પ્રકટ થઈ જાય. જગત પ્રકટ થઈ જાય એમાં જ પાછા પાત્રો જોઈએ ને. આની અંદર પાછા પાત્રો પણ હોવા જોઈએ ને. પાત્ર રૂપથી પાછા પોતાના ચિદંશ જે છે એના જીવ રૂપે અનંત પોતાના જે સ્વરૂપ જે પોતાનું જે ચિદંશ જે છે એ ચિદંશમાંથી આ બધા જીવો એ ચિદંશનું પ્રાકટ્ય છે. એમાં ભગવાન પોતાનો આનંદ છુપાવી રહ્યા છે. સચિત એ પ્રકટ રાખી રહ્યા છે અને આનંદાંશને જે છુપાવી રહ્યા છે. અને પાછો એક બીજો ટેરો લાગે આનંદાંશને છુપાવવું. ત્યારે બધા બીજા પાત્રો પ્રકટ થઈ જાય. બધા આપણે બધા જીવો પ્રકટ થઈ જાય. ટોટલ એક આ લીલા રૂપતાને જોવા માટે આપણે પેલા ગ્રાઉન્ડ લેવલની લીલાને પેલા જોઈએ તો પછી આ બધી લીલા પ્રભુની અવતારકાલીન લીલા
એમ બધા અવતારો મત્સ્ય અને વરાહ અને કચ્છપ ને આ બધા અવતારોની લીલા. પણ એ સૌથી પહેલી સમજવાની આવશ્યકતા છે કે જગત રૂપતાને સમજવી. જગત એ ભગવાનની આદિભૌતિક જે ભગવાનની જે લીલા છે, સદંશના પ્રાકટ્યવાળી લીલા છે, એમાં સચ્ચિદ અંશના પ્રાકટ્યવાળી લીલા છે, આનંદને તિરોહિત કરે છે. પોતાને છુપાવવું, તિરોહિત કરવું એટલે છુપાવવું, આવિર્ભાવ કરવો એટલે પ્રકટ કરવું. બધું છે તો ખરું પણ છુપાવી દે. જેમ કેરાની પાછળ હોય દેખાય નહીં, કેરાની પાછળ હોય એ દેખાય નહીં કે એ અહીં રાવણ ને બહેનાઓને યુદ્ધ કરતા અંદર બેઠા બે ચા પીતા હોય, કેરો ખુલી જાય તો દેખાય કે બે ચા પીને બહાર આવે, પછી બે લડે, અંદર બે બેસીને ચા પીતા હોય. કોર્ટમાં આવો દ્રશ્ય જોવા મળે. કોર્ટનો જે બાર રૂમ હોય, એડવોકેટ્સનો બાર રૂમ હોય, સામે સામે જોરદાર દલીલો કરતા હોય, બાર રૂમ પર બેસીને વાતચીત કરતા હોય, ચા પાણી પીતા હોય. પાછા કોર્ટમાં સામે સામે પાછા જજની સામે બે જણા એકદમ લડતા હોય, એ બે જણા પાછા એકદમ આનંદથી બાર રૂમ જે હોય વકીલોનો, એ રૂમમાં જાય તો બધા વાતચીતો કરતા હોય, ચા પાણી પીતા હોય, એકબીજા પોતાનો નાસ્તો શેર કરતા હોય. ડાયસ ઉપર આવી જાય તો ભાઈ પાસે ઝઘડવા મળે. તો એવી રીતે ટેરો હોય, ટેરાની પાછળ ટેરો જે છે નથી એવું નથી, એ છુપાવવાની વાત છે. ભગવાન પોતાના ચિદંશને છુપાવે, આનંદાંશને છુપાવે, ક્યારેક પ્રકટ કરે. આ બધું એનું સામર્થ્ય છે. અનંત ભગવાનનું આ સામર્થ્ય છે કે કરતુમ લીલા કરે, અકર્તુમ કરે, અન્યથા કરતુમ સામર્થ્યથી ભગવાન કંઈક લીલા કરે. તો ભગવાનનું આ ત્રણ સામર્થ્ય આમાં પ્રકટ થાય સૃષ્ટિમાં. હા, એ ત્રણ પ્રકારનું જે સામર્થ્ય જે છે એ આ સૃષ્ટિમાં ભગવાનનું એ પ્રકટ થાય છે. એમાં જે અન્યથા કરતું જે સામર્થ્ય છે પ્રભુનું, એનાથી આ જગત પ્રકટ થાય છે. અન્યથા કરતું પોતે એકદમ સચ્ચિદાનંદ છે ને એકદમ ઝાડ બનવું, તો અન્યથા કરતું સામર્થ્ય પ્રકટ થયું. જીવ જે છે એની અંદર જ્ઞાન છે, પણ એ સદંશ વિના કંઈ કરી શકતો નથી. તો અકર્તુમ સામર્થ્ય, ખાલી જીવ કાંઈ ના કરી શકે. દેહ મળે પછી બધી એ કાર્ય કરી શકે. એકલો જીવ હોય તો એમાં અકર્તુમ સામર્થ્ય ભગવાન ત્યાં અકર્તુમ સામર્થ્ય છે. અને કર્તુમ સામર્થ્ય, આનંદ સર્વરૂપ થવાનું એની અંદર સામર્થ્ય જે છે, સારું બની શકે, ખરાબ બની શકે, એનો આનંદ છે. એનો કોઈ લિમિટ, અનલિમિટેડનેસ અંગ્રેજીમાં કેવું હોય તો અનલિમિટેડનેસ જે છે એનો અનંતતા છે. આનંદમાંથી પ્રકટ થતી આનંદ અનલિમિટેડનેસ નથી, પણ આનંદમાંથી અનલિમિટેડનેસ એટલે કે અનંતતા પ્રકટ થાય. એનો આનંદ તો એ આનંદનો અનુભવ કરવો હોય, આનંદનો અનુભવ કરીએ તો આપણે જ્યારે પોતાનું ભગવદ રૂપ પ્રકટ કરે, એમાં એનું ઐશ્વર્ય, વેદ, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય પ્રકટ, ત્યારે ખબર પડે કે એમાં કેટલો આનંદ. એનું ઐશ્વર્ય, અમાપ ઐશ્વર્ય, અનંત શ્રી, અનંત એનું યશ, એ જ્યારે પ્રકટ થાય અને ભાગવત એનું ગાન કરે ત્યારે ખબર પડે કે એનો આનંદ શું છે. આનંદમાંથી અનંતતા પ્રકટ થાય. આપણે આગલા આપણા પ્રવચનોમાં એ જોઈ લીધું છે કે આનંદ કેવી રીતે આપણે ગણી શકીએ કે ભાઈ અનંત કોઈ પણ વસ્તુને તમે જોતા જાઓ એમાં અનંત આવી જશે. એક જ વસ્તુને પકડો એ વસ્તુ પાછી અનંત થઈ જાય કે હવે ગણાય નહીં. એટલે આખા જગતમાં રહેલા માણસો અનંત થઈ જાય, કીડા મકોડા બધું અનંતના રૂપમાં થઈ જાય ત્યારે એ આનંદ એનો એ પ્રકટ કહેવાય છે. કેટલીક પ્રકારના સૂક્ષ્મથી સૂક્ષ્મ લઈને જીવો એની અનંતતા, એની વેરાયટી, દરેક વસ્તુની અનંતતા જોઈએ ત્યારે એનું આનંદમાંથી પ્રકટ થતી આનંદતા છે. એટલે વેદમાં પેલા ભગવાને સચ્ચિદાનંદ કીધું સ્વરૂપ, ત્યાર પછી સૃષ્ટિમાં એને કીધું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ વહાયામ પરમે બ્રહ્મ. એટલે આજે જગતની આ સૃષ્ટિની લીલા છે એને જાણવી બહુ જરૂરી છે. અને આ જીવ તરીકે જે ભગવાન ચિદંશનું જે અનંત ચિદંશ પ્રકટ થઈ જાય છે એને જાણવા બહુ જરૂરી. તો ભગવાનનું આનંદ રૂપતા જે છે અને એની જે અવતાર લીલા જે છે, અને ખાસ કરીને આપણી જે કૃષ્ણ લીલા અને આપણા સેવ્ય પ્રભુની લીલા, એ બધું ત્યારે જ સમજી શકાય જ્યારે આપણે પોતે આ જગતને જીવને સમજી લઈએ. તો દરેક વસ્તુ જે છે બ્રહ્મ કેવી રીતે છે, કારણ કે બ્રહ્મની અંદર ત્રણ વસ્તુ, સચ્ચિદાનંદ બ્રહ્મ એક છે, પણ એના અંદર રહેલા આ ત્રણ ધર્મો જોઈએ તો સચ્ચિદાનંદ છે. જ્યારે સૃષ્ટિ પ્રકટ કરે ત્યારે સદંશનું પ્રાકટ્ય કરે, બેને છુપાવે, ચિદંશને પ્રાકટ્ય કરે, આનંદને છુપાવી દે, ત્રણેયને પ્રકટ રાખીને પણ લીલા કરે ત્યારે અંતર્યામી થઈ જાય. ત્રણેય અંતર્યામી આપણી અંદર વિરાજે ત્યારે એની અંદર આ ત્રણેય પ્રકટ.
સદંશથી શું પ્રકટ થાય છે? સદંશમાં ભગવાન કેવી રીતે લીલા કરે છે? સદંશમાં ભગવાન કેવી રીતે લીલા કરે છે? તો ત્યાં સદંશમાં ક્રિયા પ્રકટ થાય છે. જ્ઞાન નથી પણ ક્રિયા છે. સદંશ જે છે ક્રિયાશીલ છે, જ્ઞાન ન હોય પણ છતાં ક્રિયા, સદંશમાં ક્રિયા જે છે એ સદંશથી પ્રકટ થાય છે. નદી વહ્યા કરે, વહેતી રહે, એની ક્રિયા છે, પણ નદીને જ્ઞાન નથી કે હું વહી રહી છું, છતાં વહી તો રહી છે. જળ પદાર્થો જે છે એ પવન વાઈ રહ્યો છે, કોઈ જળ પદાર્થમાં પણ કંઈક ક્રિયા તો થઈ રહી છે. જળ પદાર્થો પણ ધીરે ધીરે એમાં નાશ થવાની ને બધી ક્રિયાઓ તો થાય છે. એજિંગ જે છે તો પથ્થરને પણ થાય કે પથ્થર એટલા વર્ષ જૂનો છે ખાવો પડે, એમાં ક્રિયા ચાલુ થઈ ગઈ છે. નાશ થવાની ક્રિયા પણ એમાં થાય છે, ફેરફાર થવાની, વિપરિણામ વગેરે પણ થાય છે. અને એમાંથી સદંશમાંથી આ જે છે એની ક્રિયાશીલતા, એમાંથી પ્રકટ થતા ષડભાવ વિકાર. સદંશમાં ષડભાવ વિકાર છે. કોઈ પણ જળ વસ્તુ છે એમાં ષડભાવ વિકાર છે. ષડભાવ વિકાર એટલે જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, નશ્યતે. આ ષડભાવ વિકાર છે. દરેક જગ્યાએ આપણે છ જોશું. દરેક જગ્યાએ છ વસ્તુ રહેલી છે. મૂળ વસ્તુ ભગવાનમાં જે એના આનંદની અંદર રહેલા જે છ ધર્મો જે છે એના કારણે ષડભાવ વિકાર ક્રિયાશીલતા આવી રહી છે. સદંશ પ્રાકટ થાય છે, એમાં ષડભાવ વિકાર જોવા મળે છે. જાય તે કોઈ પણ જળ વસ્તુ છે પેલા જન્મે, પ્રકટ થાય. આપણો દેહને જોઈએ, આપણો દેહ જળ છે, દેહ જન્મે છે, જાય તે પછી જન્મીને પછી સ્થિર થાય, અસ્થિ એ રહે. ત્યાર પછી એની વધવાની પ્રક્રિયા શરૂ થાય. કંઈક વધવાની જે ક્રિયા છે એમાં વધવાની ક્રિયા થાય. વધવાની ક્રિયા થયા પછી અમુક ટાઈમ સુધી વધે, પછી વધ્યા જ ના કરે. એનું સ્ટેજ આવે ત્યાં સુધી એ વધે. પછી વિપરિણામતે થાય. અમુક સમયમાં એમાં ફેરફાર થવા, વિપરિણામતે, રંગ, રૂપ, આકાર વગેરેમાં ફેરફાર થયા કરે. મૂછ આવી જાય, કાળા વાળો સફેદ થઈ જાય, વિપરિણામ. વિપરિણામ પ્રકટ થાય. આ જળ વસ્તુની આ ક્રિયાઓ છે બધી, વિપરિણામ પ્રકટ થાય. ત્યાર પછી એની ક્ષીણ થવાની પ્રક્રિયા શરૂ થાય. ક્ષીણ થવાની પ્રક્રિયા શરૂ થાય. આંખથી ઓછું દેખાય, પગમાં તકલીફ થાય, નીચે બેસવાની તકલીફ, ચાલવામાં તકલીફ, જોવામાં તકલીફ, અપક્ષીયતે, ક્ષીણ થવાની પ્રક્રિયા શરૂ થાય. અને છેલ્લે પછી નાશ. અંતે તો નાશ તો નિશ્ચિત છે, કોઈ પણ વસ્તુ નાશ થાય. તો ષડભાવ વિકાર જે છે એ સદંશમાં પ્રકટ થતી એ ષડભાવ વિકાર છે. પણ જ્યારે આપણે એને જળ રૂપે જોઈએ ત્યારે આપણને ષડભાવ વિકાર લાગે, પણ બ્રહ્મના એંગલથી જોઈએ તો ભગવાનની આ પ્રકારની લીલા, ભગવાન અન્યથા કરતું સામર્થ્યથી થતી આ એક લીલા છે કે પોતે પોતાની જળરૂપતા પ્રકટ કરી રહ્યા છે. એ ભગવાન સચ્ચિદાનંદ ભગવાન જે છે જળરૂપ બને, એમાં ષડભાવ વિકારને ધારણ કરે. ત્યારે ભગવાનના એંગલથી જો તો એક આ ભગવાનની સદંશમાં થતી એક લીલા છે. સદંશના એંગલથી જો તો ક્રિયા છે, ક્રિયા સામર્થ્ય છે. પણ એ સામર્થ્ય ભગવાન તરફથી આવે. દરેક વસ્તુને પ્રભુના એંગલથી જોઈએ ત્યારે એમાં પણ એક સદંશમાં થતી આ લીલા છે, સદભાવ વિકાર વાળી ને ક્રિયાનું સામર્થ્યમાં, ક્રિયાનું સામર્થ્ય છે. પછી ચિદંશમાં થતી ભગવાનની લીલા. તો ચિદંશ જે છે એનાથી આ જીવ પ્રકટ છે. ચિદંશથી જ્ઞાન આવ્યું. આપણને આપણા હોવાનું જ્ઞાન છે કે હું છું. એ આપણું ચિદંશમાં થતી ભગવાનનો ચિદંશ જે છે એના કારણે આપણામાં જ્ઞાન છે. એ જ્ઞાન એટલે એક અવેરનેસ આપણી અંદર છે કે હું છું. તો એ પ્રકારનું જ્ઞાન છે, જળમાં નથી. એટલો જ ફરક છે. લીલા તો પ્રભુ કરી રહ્યા છે, ચિદંશમાં આ પ્રકારથી લીલા કરી રહ્યા છે. એ ચિદંશ કોનો? બ્રહ્મનો ચિદંશ છે. આ સદંશ કોનો? એ બ્રહ્મનો સદંશ છે. એટલે હવે પાછું એ ચિદંશની અંદર એક જ્ઞાન પ્રકટ થાય. સદંશમાં બધા રૂપ પ્રકટ થાય છે, અહીં બધા નામ પ્રકટ થાય છે. રૂપ લીલા, નામ લીલા, અને ભગવાનની અવતાર અને આનંદ લીલા. અહીં રૂપ અને નામની લીલા, રતિની આત્મરતિ રૂપા જે ભગવાનનું જે આનંદમાં આત્મરતિ છે. આનંદ કેવી રીતે ખબર પડે? આનંદ એટલે શું? આત્મરતિ. રતિ એટલે સ્નેહ, પ્રેમ. આપણે આપણી જાતને જે પ્રેમ કરી રહ્યા છીએ, એક એલિમેન્ટ એવું છે આપણી અંદર કે આપણે પોતાને ચાહી રહ્યા છીએ, આપણે આપણને ચાહી રહ્યા છીએ.
કોઈ કારણ વગર. આનું શું કારણ? તમે પોતાને શા માટે એટલો બધો પ્રેમ કરી રહ્યા છીએ? આપણે પોતાને જે વસ્તુ આપણે પોતાની માને છે એમાં પાછો આપણો આ રતિ ભાવ ચાલ્યો જાય છે. આપણે મૂળ તો અંદર ભરેલો છે, મારામાં જ એનો ભાવ છે, પણ હું જેને પાછું મારું માનવા માનું એમાં પાછી રતિનો ભાવ ત્યાં એ પ્રકટ થઈ જાય. આ જે છે એ આનંદમાંથી આવતું ભગવાનનું જે આત્મરતિ જે છે, આનંદમાંથી આવતો ભગવાનનો એ આનંદનો જે ધર્મ છે. અને ચિદંશમાં બધા નામ પ્રકટ થાય છે. ચિદંશમાં નામ લીલા છે, સદંશમાં રૂપ લીલા છે. જેટલા પણ રૂપ પ્રકટ થાય છે એ બધા સદંશમાં ભગવાન પ્રકટ. જેટલા પણ રૂપ, પુસ્તકનું રૂપ જે છે, વસ્તુનું રૂપ છે, ત્રણખલાનું રૂપ, ત્રણથી લઈને વિરાટ પર્યંત બધા રૂપો જે છે, બધા રૂપ લીલા જે છે એ સદંશમાં ભગવાન પ્રકટ કરે છે. વિરાટ શરીર જે ભગવાન ધારણ કરતા હોય છે, પણ એ રૂપ લીલા છે ભગવાન. અને ત્યાર પછી ચિદંશમાં બધા નામ લીલા ચિદંશમાં હોય છે. નામ લીલા એટલે બધા કન્સેપ્ટ. નામનો અર્થ એટલે કે આપણને જે નામ આપવામાં આવ્યું છે એ નામ નથી, પણ અંદર જે આપણી ચેતનામાં કોઈ વસ્તુ ફિક્સ થઈ જાય છે. જેમ હાથીને એલિફન્ટ કહો તો એ હાથી થાય, હસ્તી તો એ હાથી થાય, હાથી એટલે પણ હાથી થાય, બીજી ભાષામાં જે બીજું કહેવાતું હોય કાંઈ પણ, કુંજર એટલે પણ હાથી થાય, બીજી કોઈ ભાષામાં કંઈક બીજું કંઈક કહેવાતું હોય. તો એ બધું જે કાંઈ પણ કહેવાતું હોય, પણ અંદર જે રહેલી વસ્તુ છે કે હાથીની જે ઇમેજ આપણી અંદર જે રહેલી છે, હાથીનું ગમે નામ હોય એનો હાથી અર્થ બધાનો એક જ છે, બધાની ઇમેજ એક જ છે. સૂંઢ ને આ હાથ મોટું પ્રાણી જે છે એની અંદર રહેલી જે ચેતનામાં જે આપણી જે ઇમેજ છે એને નામ કહેવાય છે. એ ભગવાનની નામ લીલા છે. અને એની એક્સપ્રેશન કરવા માટે અલગ અલગ ભાષામાં ગમે એ શબ્દ બનાવી નાખે, પણ જગતમાં અંદર રહેલું જે વિચાર જે છે, કોન્સેપ્ટ જે છે, એને નામ લીલા કહેવાય છે. રૂપ લીલાથી ભગવાન બંધન કરે છે. દરેક રૂપ જે બાંધનારું છે, અને નામ લીલા છે મુક્તિ માટે. એટલે ભગવાનની બીજી લીલાઓ પછી બંધનની લીલા અને મુક્તિની લીલા. આમાં લીલાના બધા પ્રકાર છે. બધા આપણે આ બધું પૂછવામાં આવશે. આપણે પરીક્ષા થશે ત્યારે આપણું આ બધા પાછું ખાલી શ્રવણ મંગલમ એના માટે આ બધી રામાયણ આટલી બધી કરીએ, પછી પાછું સીતાનું હરણની સીતા પાછું એમ થાય કે હરણની સીતા થઈ કે ના લીલા કરવી પડે. લીલાના કેટલા બધા જે રૂપો જે છે આપણે એને કાઉન્ટ કરતા જઈએ એમ નીકળતા જ જશે, કારણ કે ભગવાન લીલા અનંત લીલા છે. હરિકથા હરિઅનંત, હરિકથા અનંત, અનંત અનંત લીધા જ કરે એની અંદર. આનો બધાનો વિચાર થવો જોઈએ શાંતિ, તો ભગવાનની લીલા આપણને સમજાય, અને તો પરિણામે આપણા સેવ્ય સ્વરૂપનું મહાત્મ્ય પણ સમજાય, એની લીલા પણ સમજાય કે સેવ્ય રૂપ કેવું છે. જે આપણે ઠાકોરજીને આ બધી વાત તો એમની જ છે, આ બધું ગુણગાન એમનું જ છે, એમની લીલાનું ગુણગાન છે. પણ જ્યારે કોઈને વસ્તુને જળ તરીકે જોઈએ છીએ ત્યારે આપણને લીલાનુભૂતિ નથી થતી. એની હેતા, જળતા, એમાં ખરાબપણું, એમાં જે કંઈ ખરાબી જે જ દેખાય કે જગત તો આખું ખરાબ છે, દુઃખથી ભરેલું છે, હે છે, ત્યાજ્ય છે, એ શું કામ જોઈ રહ્યા જળ તરીકે જોઈ રહ્યા છે, એટલે બધા એમાં દુર્ગુણો દેખાઈ રહ્યા છે. પણ જ્યારે ભગવાન આવો આટલો સમર્થ બ્રહ્મ જે છે, સચ્ચિદાનંદ બ્રહ્મ કેવી રીતે પોતાને છુપાવે છે, પોતાના ચિદંશ અને આનંદ છુપાવીને જળ જેવો હે ત્યાજ્ય આપણને જુગુપ્સા ઉત્પન્ન થાય એવું પણ બધું જગતમાં જોવા મળી રહ્યું છે. તો ભગવાનની આ લીલા જોઈએ ત્યારે આનંદ પ્રકટ થાય છે કે ભગવાન કેવો પોતાને છુપાવી રહ્યો છે. જેમ પોતાના ઐશ્વર્ય અને સામર્થ્યને જે પૂર્ણ વ્યક્તિ હોય ને, જેમાં ઐશ્વર્ય હોય, પૂર્ણ જ્ઞાન હોય, પૂર્ણતા જેની અંદર હોય, એ વ્યક્તિ પરિપક્વ વ્યક્તિ હોય પોતાને છુપાવી શકે. પણ જે જેને કહેવાય કે અર્ધઘટો ઘોષ મૂપે, ઘરો આખો ખાલી હોય પાણી પડે ને તટવાટ અવાજ, આખો ભરેલો હોય, સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દ, સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દ, સંપૂર્ણ હોય એ અવાજ ન કરે. અને જે થોડા હોય એકદમ સતરાટ, એમ થાય કે આપણે બોલશું નહીં તો આપણને કંઈ સમજાય, કોઈ આપણને ગણશે કે નહીં ગણે, આપણું ઐશ્વર્ય ગણાશે કે નહીં ગણાય, આપણું જ્ઞાન ગણાશે કે નહીં ગણાય, એટલે તરત જ બોલ્યા વગર ન રહી શકે. પણ પૂર્ણ જ્ઞાની વ્યક્તિ હોય એ અજ્ઞાની જેવો બનીને પણ પોતાના જ્ઞાનને છુપાવી શકે, ત્યારે એનું ખરેખર પ્રકટ થાય કે એની અંદર પૂર્ણ જ્ઞાનની કંઈક પૂર્ણતા છે. એ એકદમ અજ્ઞાની જેવો બનીને પણ બધા સાથે મેચ થઈ શકે, છુપાવતા એને આવડે છે. એમ ભગવાનને સામાન્ય વ્યક્તિ પોતાના ઐશ્વર્યને છુપાવે
તો પણ આપણે એમ થાય કે આ કેટલો મહાન વ્યક્તિ છે કે પોતાના ઐશ્વર્યને કેવું છુપાવી દીધું. એટલે એમાં આપણને એકદમ બહુ જ થાય. વ્રજમાં હું જાઉં તો શું છે કે જો ગોસ્વામી બાલક તરીકે જાય ને તો બહુ પૈસાનો ખર્ચો થાય. તો પાછા પડે કે લાવો ગુરુ લાવો પૈસા આપો ઉજવા ના બધું બધા લોકો મહારાજ છે એટલે પૈસાની રેલમ છે એવું માને. મેં કીધું હા તો આપણું આમાં જો બાલક તરીકે નામ પ્રકટ કરીએ તો આમાં નુકસાન બહુ મોટું છે. બહુ ખર્ચો મોટો છે. એક તો કાયમી રહેવાનો ને બધો ખર્ચો તો લાગતો જ હોય બહાર જાય એમાં બધા આ એક્સ્ટ્રા ખર્ચો એટલો બધો વધી જાય. એટલે બાલક તરીકે ઓળખાણ આપવા દો હું ફેરા કરું રોજમાં લગભગ ઓળખે નહીં કોઈ. અને જે શક્યતા હોય કે આપણને ઓળખે એવી જગ્યાએ ન જાય. જે આપણને પરિચિત હોય ત્યાં ન જવું તો બીજી જગ્યાએ ફેરા કરીએ. તો શ્રીનાથજીનું ઉપર મંદિર છે એમાં એકવાર હું ગયો. એના મુખિયાજી મને બધું કે આ મંદિરનું આ મહાત્મ્ય છે ને વૈષ્ણવ આવ્યો તો મને સમજાવ. હું ધોતીબંધી પહેર્યા ધોતીબંધી ત્યાં બધા પહેરતા તો મુખિયાજી બધું મને સમજાવ કે મેં કીધું હા હજી આવી કોઈ છે નહીં કે અંદર આવી જાઓ દર્શન નહીં કરે અંદરથી કરાવી દઉં ચાલો. જો મહારાજ તો એ કથા ન કરે મને કે આ ઓલી બારી છે ને આ છે આ મહાપુરુષની બેઠકજી છે ને અહીંથી શ્રીનાથજીને પધારવાનો કે નાથદ્વારનો રસ્તો અહીંથી છે ને કે કોઈ રસ્તો નથી. એ નીચે બાલભોગ ને રસોઈને હતું ત્યાંથી ભોગ પધરાવવાની જગ્યા છે એને એ લોકો બતાવે છે કે અહીંથી ઠાકોરજી નાથદ્વારા પધારે. આ જે ભોયરું છે નાથદ્વારા નીકળે એમ બતાવે બધા. મને બતાવ્યું મને ખબર છે કે આમ રસોઈ બાલભોગ હતા અને ત્યાંથી સામગ્રી થઈને અહીં પધરાવવામાં આવતી એ જગ્યા છે. એને એ લોકો એવી રીતે બતાવે કે અહીંથી શ્રીનાથજી સીધા નાથદ્વારા પધારે. નાથદ્વારા પધારવા માટે ભગવાન અહીંથી કે ભોયરા ન જવું પડે. એને પધારવું તો એક સર્વત્ર પ્રકટ છે ગમે ત્યાં એને કંઈ ભોયરામાં થઈને જવું પડે સુરંગ હોય તો જઈ શકે એવું નથી. શ્રીનાથજી પધાર્યા ત્યારે સુરંગમાંથી નથી પધાર્યા તો રથમાં થઈને પધાર્યા. પણ એ બધું સમજાવતો હતું. મારું તો એમાં કંઈ છુપાવવાનું કારણ એક જ કે ખર્ચો બહુ થાય. અને વૈષ્ણવ તરીકે સમજાવે થોડીક વાર થોડું સમજાવે વૈષ્ણવ તરીકે બધું સમજાવતો. ક્યાં ના મેં અમદાવાદ. ક્યાં ના વૈષ્ણવ છે અમદાવાદ 750 રૂપિયા રજવાસી છે આપી દે અમદાવાદ. ત્યાં એક ભાઈ પાછળ ઊભા હતા. પછી નીચે અમે પાછા ગિરધરજીની બેઠકજીમાં ગયા. ગિરધરજીના નીચે બેઠકજી ત્યાં એ ભાઈ મારી પાછળ એ ભાઈ પાછો પાછા ત્યાં પાછા મુખ્યજી પૂછ્યું ક્યાં ના હોય છે તમારે જુનાગઢ બોલાવી ગયો. પાછળનો ભાઈ કહેતા હતા કે ઉપર અમદાવાદ કીધું તો એનાથી રહેવાનું નહીં. એને પૂછ્યું કે તમે અમદાવાદના કે જુનાગઢના. મેં કીધું આ કંઈ જાણકાર કોઈ હશે. મારી વારે ભાઈ બીજા અહીંયા આવે છે દિનેશભાઈ આવે છે ને મારી સાથે હતા. મેં કીધું આ ભાઈ જુનાગઢ આ એક અમદાવાદ નથી જુનાગઢ એમ. મેં કીધું આ લાંબુ લપ કરે જુનાગઢમાં ક્યાં મારા એક સગા જુનાગઢમાં છે. મેં આપણે જલ્દી હવે એમ કીધું મારા એક જુનાગઢમાં એક તમારા સગા રહે છે. મેં કીધું હશે જલ્દી આ બધી પોલ ખુલી જાય. એટલે કાંઈક શંકા પડી હોય કદાચ ગમે કે આને કાંઈક જોયેલું તેવું લાગ્યું હોય કદાચ એને કે આ વ્યક્તિને જોયેલા તેવું કહે છે ને સ્મૃતિ કંઈક લાગે વધારે ઓળખે એની પહેલાં આપણે. એટલે આ છુપાવવામાં એક પ્રકારના આપણે તો લોભને કારણે. બાકી ખરેખર જેનું ઐશ્વર્ય આદિ જે હોય એ પોતાને છુપાવે તેમાં બહુ સ્વભાવ પ્રકટ થાય. આપણો તો લોભી સ્વભાવ પ્રકટ થાય કે આમાં ખર્ચો વધારે થાય. બાલક તરીકે વધારે લોકો પાછળ પડી જાય. ગોસ્વામી બાલક છે એટલે બહુ પૈસા ખર્ચો થાય. એટલે આપણે તો લોભને કારણે છુપાવેલું. વૈષ્ણવ તરીકે કોઈ કે વૈષ્ણવ ક્યાં ના તો આ વૈષ્ણવ તરીકે સમજાવે. પછી એ રહે ખબર અપરસ સિવાય અંદર સુધી લઈ જાય. બાકી તો બાલક તરીકે બધા તો અપરસમાં અહીં અવાય અહીંથી ન અવાય. અંદર સુધી સયા મંદિરમાં બધે લઈ ગયો. મુખ્યવતી બધે લઈ ગયો. સયા મંદિર છે મહાપુરુષની બેઠક છે આમ છે તેમ. આ જે છે કે છુપાવવું બ્રહ્મ માટે ભગવાન માટે છુપાવવું એ બહુ મોટી વાત છે. આપણા જેવા તો કંઈક લોભ લાલચ વસાવો કરતા હોય પણ છુપાવવું એમાં કંઈક બહુ મોટી વાત છે. જ્ઞાનને છુપાવવું આપણે જાણતા હોય ને આપણી સામે કોઈ આપણને કહે તરત આપણે ટોકી દે એમ નથી આમ છે. પણ અધૂરા જ્ઞાની તરત જ ટોકી દે આમ ને આમ એ ચર્ચામાં ઉતરી જાય એકદમ. પૂર્ણ જ્ઞાની હોય એની સાથે એની પાસે બોલાવે આનંદ તમે બોલો. અને ત્યાં સુધારવું હોય તો છેલ્લે કે એમ શાંતિથી આમ ને આમ
પણ તરત જ જો કોઈને જો ઓછા જ્ઞાનવાળો સામે બોલી જ ન શકે. ઓછા જ્ઞાનવાળો વ્યક્તિ હોય અને એની સામે કોઈ જરાક ભૂલ કરે તો એ જરાક ચલાવે જ નહીં. જેની અંદર પૂર્ણતા હોય એ એનો આનંદ લેતા હોય. એમ ભગવાન પોતે છુપાઈને આનંદ લે બધો જગતમાં, ચિદંતને છુપાવે, આનંદને છુપાવે. કેટલો શ્રમ પડે પ્રભુ રમતો જોઈએ તો ભગવાનને આપણા જેવા એના જીવ માટે અને આ જગતરૂપ બનવા માટે પ્રભુને તો કેટલું પોતાના અનંત ઐશ્વર્ય શ્રી હશે જ્ઞાન વૈરાગ્યને છુપાવવું. પણ એ લીલા છે ભગવાનનો આનંદ લેવા માટે. એમાં આનંદ આવે. જેમ આપણને કંઈક છુપાવવામાં ક્યારેક આનંદ આવે ને કે ભાઈ આપણે બાલક તરીકે બધા પાછળ પડી જાય, એમાં નહીં. ક્યારેક આપણે વૈષ્ણવ તરીકે આમ ફરીએ તો એમાં આનંદ આવે. ઘણા ઓળખી તો જાય, કોક તો ભટકાઈ જાય તો ઓળખી તો જાય. પરિક્રમા ગિરિરાજની પરિક્રમા કરતા અહીંયા જ મને કે તમારું પ્રવચન યુટ્યુબમાં હું સાંભળું છું. મને કીધું હશે. મને કે યુટ્યુબમાં મેં સાંભળ્યું છે. મને કીધું હશે. એટલે તો સારું. મેં કીધું વાણી મહાપ્રભુજી છે. આપણે બધા મહાપ્રભુજી વાણી અનુસરણ કરો. મારા સાંભળવાથી કાંઈ ન થાય. મહાપ્રભુજીની વાણી છે એ બધાએ સાંભળવી જોઈએ. પણ એ ભગવાનને પણ આવો આનંદ આવે. પોતાના રૂપને છુપાવવું, પોતાના ઐશ્વર્યને છુપાવવું. ક્યાંક અંશ તો આપણા ભગવાનનો છે ને, એટલે આપણી અંદર પણ ક્યારેક આવું પ્રકટ થતું હોય છે. પણ ચિદંશ જે છે એ ચિદંશમાં બધી નામ લીલા, ભગવાન નામ લીલા કરે છે. આ બધા ચિદંશમાં તો આપણી ચેતનામાં તો બધું જ્ઞાન આવે ને. આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. ચેતનામાં પ્રકટ થાય. બધી ઇમેજ બધી ક્યાં પ્રકટ થાય? રૂપ બહાર છે, એ રૂપની જે છાપ અંદર આવી રહી છે એ આપણી ચેતનામાં આવી રહી છે. બહાર એક હાથી છે, એક અંદર એક હાથી છે. એ હાથીને કારણે આપણે બહારના હાથીને ઓળખી જાય. એક હાથી અંદર ફિટ થયેલો છે. એ જ્યાં પણ દેખાય ત્યાં આપણને હાથી દેખાય છે. એક હાથી અંદર ફિટ થયેલો છે. એ નામ લીલા છે. તો મહાપ્રભુજીની દ્રષ્ટિએ આજ્ઞા કરી રહ્યા છે કે રૂપ લીલા જે છે આપણને બાંધે છે. રૂપમાં જો આપણે આસક્ત થઈએ તો બંધન, અને જો નામ તરત આપણે જો પાછા વળીએ તો એનાથી મુક્તિ. નામથી ભગવાન નામ લીલા મુક્તિ માટે કરે છે કે તમે જેમ જળની જેમ બંધાયેલા ન રહ્યો, પણ તમારી ચેતનામાં તમે આમાંથી મુક્ત થઈ શકો. એ ભગવાન એની માટે તમે ચેતનાની અંદર કંઈક નામ લીલા ભગવાને આપણને કહે છે કે નકર તમે જળની જેમ તમે જન્મ મરણ ચાલુ જ રહે, પણ એમાંથી નામ જે છે એ આપણને બહાર કાઢવા વાળું છે. એના માટે ભગવાને નામ લીલા કરી છે કે આપણને એ નામ લીલા દ્વારા આપણો ઉદ્ધાર થાય. આપણે પાછા એ બ્રહ્મ તરફ એ રસ્તો રાખ્યો ભગવાને. જેમાં આપણને ધકેલા તો છે, પાછો ત્યાં સુધી પહોંચવાના રસ્તા એ રાખ્યા છે. રસ્તા આપણે જાણવા જોઈએ કે પાછા જવાના રસ્તા છે, આ રસ્તાથી પાછું જવાય. એટલે આ રસ્તાથી પાછા એના તરફ જવાના ભગવાને દ્વાર રાખેલા છે કે તમે આ બધા જગતની અંદર ભગવાને રૂપ નામથી ભગવાને આ જગતની અંદર આ લીલા કરી, પણ એમાં પાછા એની તરફ જવાના રસ્તા પણ ખુલ્લા છે. એ પાછી ભગવાનની 3 લીલા છે. પાછી એમાં પણ પાછા જવાના 3 દ્વાર: કર્મ, જ્ઞાન અને ભક્તિ. 3 માર્ગ જે છે એ ભગવાને કર્મ, જ્ઞાન અને ભક્તિ. સદંશના જે પ્રાધાન્યથી જે છે એ કર્મ માર્ગ છે. ચિદંશના પ્રાધાન્યથી જ્ઞાન માર્ગ છે. અને આનંદાંશના એ પ્રાધાન્યથી ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ તો આનંદ છે. વहाँ જ્ઞાનની પ્રધાનતા છે, અહીં ભક્તિમાં આનંદની પ્રધાનતા છે. આનંદરૂપતા જે ભગવાનની છે એની પ્રધાનતા છે. પાછા 3 પાછી લીલા ભગવાનની કર્મ, જ્ઞાન અને ભક્તિ માર્ગ રૂપે પ્રકટ કરવાની પણ એ ભગવાનની લીલા છે. આપણી દ્રષ્ટિએ માર્ગ જ છે, ભગવાનની દ્રષ્ટિએ કર્મરૂપ થવાની પણ લીલા છે. યજ્ઞો હોય વિષ્ણુ, ભગવાન યજ્ઞ રૂપ બની, કર્મરૂપ બની. તો યજ્ઞ રૂપો હરિ પૂર્વ કાંડે બ્રહ્મ તનુ પર અવતારી હરિકૃષ્ણ ભાગવત એ બોલે, શ્રી ભાગવત એ બોલે. મહાપ્રભુ કહે છે કે કર્મ માર્ગની અંદર ભગવાન કર્મરૂપ બન્યા એ ભગવાનની લીલા. કર્મની દ્રષ્ટિ જો તો કર્મ, પણ ભગવાનની દ્રષ્ટિથી જો તો કર્મરૂપ પણ એ યજ્ઞરૂપ હરિ બન્યા. પૂર્વકાંડનો વિષય બન્યો. અને જ્ઞાનકાંડનો વિષય બ્રહ્મ જે છે એ બ્રહ્મરૂપ પણ પોતે. તો માર્ગની અંદર જે ભગવાન જે માર્ગ બને છે એ માર્ગમાંથી પોતે પ્રાપ્ત થાય છે. કર્મરૂપ પણ ભગવાન છે. એ કર્મ યજ્ઞરૂપ કર્મ જે છે, યજ્ઞો હોય વિષ્ણુ છે. અને જ્ઞાન માર્ગમાં બ્રહ્મરૂપથી એની ઉપાસના થાય છે બ્રહ્મની. એ બ્રહ્મ પણ પોતાનું જ રૂપ છે, અક્ષર બ્રહ્મ.
અને આનંદાનંદ જે છે એ ભક્તિ માર્ગ જે છે તો ભગવાન ભક્તિ માર્ગની પણ એક ભગવાનની લીલા છે કે ભક્તિથી ભગવાન ભજનીય બને, એની એક લીલા છે. તો મૂળ ભગવાનના સચ્ચિદાનંદને જાણીએ એમાંથી આ બધી જ લીલા પ્રકટ થઈ રહી છે. કર્મ, જ્ઞાન, ભક્તિ પણ એમાંથી પ્રકટ થઈ રહ્યું છે. ક્રિયા, પછી 3 પ્રકારનું આપણને ભગવાને આપેલું સામર્થ્ય છે. એ એક સામર્થ્ય આપણને આ પ્રયત્નનું, એક જ્ઞાનનું અને ઈચ્છાનું. 3 સામર્થ્ય જે છે આપણી અંદર કોઈ પણ કાર્ય, કર્મ, ક્રિયાને કર્મ બનાવવું હોય તો 3 વસ્તુ જોઈએ: જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન. જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન પૂર્વક કોઈ વસ્તુ કરો ત્યારે એ કર્મ કહેવાય. શ્વાસ આપણે આવી રહ્યો છે, આપોઆપ ચાલી રહ્યો છે, ક્રિયા કહેવાય. પ્રાણાયામ કરીને શ્વાસ લઈએ ને છોડીએ એ કર્મ થયું. જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન 3 લગાડીએ. કપાલભાતિ કરીએ, ભસ્ત્રિકા કરીએ, અનુલોમ વિલોમ કરીએ, જ્યારે પ્રાણાયામ કરીએ એને શ્વાસ આપણે પાછો લઈ રહ્યા છીએ, છોડી રહ્યા છીએ, રોકી રહ્યા છીએ, ત્યારે એને કર્મ કહેવાશે. જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન એમાં કામ કરે. ક્રિયા જે છે સ્વતઃ થાય, ઓટોનોમસ, અંગ્રેજીમાં એને ઓટોનોમસ કહેવાય, કે એની મેળે થાય. અને કર્મ જે છે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નથી કરવામાં આવે છે. પણ એ જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન પાછળ સચ્ચિદાનંદમાંથી જ પ્રકટ થાય છે. ભગવાનના સચ્ચિદાનંદમાંથી જ એ જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન પણ ક્યાંથી પ્રકટ થયું? તો જ્ઞાન જે છે ભગવાનનો ચિદંશ, પ્રયત્ન છે એ ભગવાનના સદંશ જે છે, કર્મ અને ક્રિયા જે છે એ કરવાનું સામર્થ્ય છે. ત્યાં પ્રયત્ન જે છે તેનાથી કર્મ માર્ગ છે, પ્રયત્નનો માર્ગ કર્મ માર્ગ જે છે, જ્ઞાનનો માર્ગ જ્ઞાન માર્ગ જે છે, અને ઈચ્છાનો માર્ગ જે છે જ્યારે ભગવાનની ઈચ્છા જાગે, આનંદ રૂપતા એની જે છે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે ત્યારે ઈચ્છાથી થતો માર્ગ જે છે એ ભક્તિ માર્ગ છે. એનું મૂળ પાછું સચ્ચિદાનંદમાં જ, સચ્ચિદાનંદ બ્રહ્મ જ બધાની અંદર. એ સચ્ચિદાનંદ બ્રહ્મ સિવાય કંઈ નથી, એકમ એવા અદ્વિતીય. આ બધાને આપણે જ્યારે લિંક જ્યારે લગાડીએ કે સચ્ચિદાનંદમાં જ એને મળશે બધી વસ્તુ. 3 માર્ગ પ્રકટ થયા: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ. એ 3 આપણા સામર્થ્ય, ભગવાને આપેલા સામર્થ્ય જે છે, જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન. તો પ્રયત્ન નથી. કર્મ માર્ગમાં શું હોય? પ્રયત્ન હોય. જ્ઞાન માર્ગમાં જે છે જ્ઞાન હોય, અને ભક્તિ માર્ગમાં ઈચ્છા હોય. ભગવાન ભજનાનંદ, કૃપાનંદ મેળવવાની ઈચ્છા હોય એ ભક્તિ માર્ગમાં. ઈચ્છાના પ્રાધાન્યથી ત્યાં ભક્તિ માર્ગ થઈ જાય છે. એ 3ના મૂળ પાછા જે છે સચ્ચિદાનંદ બ્રહ્મમાં જ આવશે. દરેક વસ્તુ પાછી જે કાંઈ અહીં પ્રકટ થઈ રહ્યું છે બ્રહ્મના એંગલથી, તો એ ભગવાનના એંગલથી કોઈ સચ્ચિદાનંદનું જ એ કંઈક પ્રાકટ્ય છે. આપણા એંગલ જોઈએ તો આપણે એમ કે હું મારો પ્રયત્ન કરું છું, હું મારું જ્ઞાન કરું છું, મારામાં જ્ઞાન છે, એ આપણામાં ભગવાને આપેલું એક અહંકાર છે. એના કારણે આપણે એમ થાય છે કે મારું જ્ઞાન છે અને આ મારું કર્મ હું કરી રહ્યો છું, મારા કર્મથી હું મેળવીશ. પણ એ કર્મ માટે આખી જે સિસ્ટમ આપી છે કર્મની, એ જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નનું જે સામર્થ્ય આપેલું છે, એ સામર્થ્ય જ્યારે બ્રહ્મ ન હોય તો આપણીમાં આવ્યું કેવી રીતે? જો બ્રહ્મની અંદર આ સિસ્ટમ આપણને ન હોય તો એ આપણી અંદર આવી શકે જ નહીં, કારણ કે અંશ છીએ. જો ટોટાલિટીમાં કંઈ ન હોય તો આપણી અંદર આવ્યું કેવી રીતે? એ પ્રશ્ન. એટલે દરેક વસ્તુને વ્યાપકતા અને ઠાકોરજીના એંગલથી જુઓ તો એ લીલા રૂપ જ દેખાશે. દરેક વસ્તુને જોશું, આપણા એંગલ જોશું તો એમાં આપણું જ્ઞાન ને આપણી ઈચ્છા ને આપણો પ્રયત્ન ને આપણો અહંકાર ને બધું ભળીને આખું એનું રૂપ આપણને વિકૃત લાગશે. પણ બ્રહ્મના એંગલથી જોવામાં આવશે ત્યારે એક લીલા રાખશે, અને એ લીલા બોધ જ આપણી માટે મુખ્ય પુષ્ટિ માર્ગનો વિષય જ આપણો એ લીલા બોધ છે. એની માટે બ્રહ્મની અંદર જે રહેલી જે 2 શક્તિ છે, એ બ્રહ્મ જે છે એ વિરુદ્ધ ધર્માશ્રય. વિરુદ્ધ ધર્માશ્રય એટલે બધી વસ્તુ એની અંદર છે, સારી પણ છે ને ખરાબ પણ છે, સાકાર છે ને નિરાકાર છે. એ સાકાર પણ છે બ્રહ્મ, પાછું નિરાકાર છે. દરેક વસ્તુ જે છે એ આ રીતે પ્રકટે છે, કંઈક અપ્રકટે છે. બ્રહ્મ પ્રકટ પણ છે ને અપ્રકટે છે. એટલે બધી રીતે બધી વસ્તુ આપણે જે બે વસ્તુ હોય છે એ વિરુદ્ધ ધર્મ લાગે તો બુદ્ધિ આપણને એમ કહેશે કે આવું થોડું હોય, આ હોય તો આ ન હોય, સાકાર હોય નિરાકાર થોડો હોય છે. સાકાર હોય એ બુદ્ધિ આપણને એમ કહેશે કે નહીં 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 એવું ન હોય. સાકાર કાં સાકાર હોવો જોઈએ કાં નિરાકાર હોવો જોઈએ. એમાંથી આપણે શું કરશું? અહંકારને કારણે કોઈ સાકાર પકડી લેશે, કોઈ નિરાકાર પકડી લેશે. એટલે બે પાછા એમાંથી 2 માર્ગ ઉત્પન્ન થઈ જાય, 2 પાછા ઝઘડવામાં. અહંકારને ઝઘડે નહીં, નિરાકાર જ બ્રહ્મ હોય. સાકાર વાળા કહેશે કે નહીં સાકાર જ હોય. બુદ્ધિમાં એક વસ્તુથી 2 વસ્તુ આપણે સ્વીકારી ન શકીએ. પણ બ્રહ્મ તો સાકાર પણ બન્યો છે, નિરાકાર બન્યો. એ વાત ખાલી મહાપ્રભુજી જાગ્યા.
કે બ્રહ્મ તો બે બહેનો છે, સાકાર પણ બને છે, નિરાકાર પણ. તો કઈ આપણી બુદ્ધિ સ્વીકારી ન શકે. આપણી બુદ્ધિ જે છે એ સ્વીકારતી નથી કે ભાઈ બે વસ્તુ વિરુદ્ધ ધર્મ એક સાથે કેવી રીતે હોય શકે, સાકાર હોય નિરાકાર ન હોય, નિરાકાર હોય સાકાર ન હોય. વિરુદ્ધ ધર્મ એક સાથે કેવી રીતે હોય શકે? બુદ્ધિમાં નહીં આવે. બુદ્ધિમાં ના આવે એના કારણે ઝઘડા અલગ અલગ વાદ પ્રકટ થાય અને અલગ અલગ વાદ ને પછી એમાંથી શાસ્ત્રાર્થ થાય કે ભાઈ આમ જ હોય, કે આમ જ હોય. તો મહાપ્રભુ કહે છે કે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. તમે કોઈ એની એક વસ્તુને કેવી રીતે પકડી શકો? જેમ અંધસ્થી ન્યાયથી કે એક હાથી છે અને 10 આંધળા વ્યક્તિ હોય, તો જેના હાથમાં હાથીનું જે અંગ આવે ને એટલે એને પૂછો કે હાથી કેવો, તો એ હાથ આમ ફેરવી પગ જેને હાથમાં આવ્યો તો કે હાથી કેવો હોય, કે થાંભલા જેવો હોય. કારણ કે એને નેત્ર તો છે ને, તો હાથીના ખાલી પગ હાથમાં આવે તો થાંભલા જેવા લાગ્યા, તો હાથી કેવો હોય? કોઈને શું થાય કે નહીં નાગ જેવો. આ રીતે હાથી આ રીતે એકદમ નાગ જેવો. તો એ પ્રકારે સૂંઢ હાથમાં આવે એવું લાગે છે. પૂંછડી હાથમાં આવી કે હાથી કેવો છે? એકદમ પતલો, સોટી જેવો પાત્ર હોય હાથે, કારણ કે એનું પૂંછડી હાથમાં આવી. એમાં કા સચ્ચિદાનંદ મહાપ્રભુ કે જ્યાં બ્રહ્મના કોઈ એક ધર્મ પકડી લે પણ એ વિરુદ્ધ ધર્મ હોવાથી, એ વિરુદ્ધ ધર્મ હોવાથી કોઈ એક પકડી લે છે ને એટલે આ બધા વાદ ઉત્પન્ન થઈ જાય, પછી ઝઘડા ઉત્પન્ન થઈ જાય. સાકાર છે તો નિરાકાર, નિરાકાર સાકાર. જેમ આદિ સમાજ એમ કહે છે કે તમે ભગવાનને કેવો બનાવી દીધો, કેટલો હીન બનાવી દીધો, મૂર્તિ બનાવી દીધી, જડ બનાવી દીધો. આદિ સમાજી લોકો એ બધી વાત કરે છે. એને નિરાકાર એક હાથમાં આવી ગયું છે, એની એક જ પૂંછડી હાથમાં આવી છે. બ્રહ્મની પૂંછડી હાથમાં આવી એટલે કે હાથીને પણ સોટી જેવો કહી શકે. અરે ભાઈ સાકાર પણ છે ને નિરાકાર પણ. તમને નિરાકાર લાગતો આનંદ નિરાકારને ભજો, એની ઉપાસના કરો. પણ સાકારની નિંદા કરવામાં વધારે મજા આવે. શિવ દ્વેષે તાત્પર્ય. આપણે બધા અહંકાર એવો આપણે બધાની અંદર લાગેલો છે કે આપણને ભક્તિ કરવામાં મજા ના આવે. વિષ્ણુ ભક્તિમાં તન્મય થવામાં આનંદ ના આવે વૈષ્ણવને, પણ શિવની નિંદા કરવામાં બહુ મજા આવે. શિવ તો મારા ઠાકોરજીના ભક્ત છે, આપણે એમ કહીએ. હવે એ શિવ પુરાણ બતાવશે તો કૃષ્ણ પાછા શિવના ભક્ત એવું આવશે તો શું કરશો તમે? તમે ભાગવતોક્ત લીલાઓમાં બતાવો કે ભગવાન પ્રાકટ્ય શિવજી દર્શન કરવા આવ્યા, એટલે કે જો અમારા ઠાકોરજીને દર્શન કરવા, શિવજી ત્યાં દર્શન કરવા હવે પુષ્ટિ માર્ગી હોય પાછા એમ કે એવો મારા વલ્લભ પર નો રહે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હર નો રહે. એ આપણા માટે છે. શિવના ભક્તને આવું કહેવાની જરૂર શું? નહીં, આપણને મજા આવે. તમને એટલી તન્મયતા છે કે વિધિ હરનો પણ પ્રવેશ નથી, અહીંયા મારો પ્રવેશ છે તો હવે મારામાં જ રહેવું જોઈએ માગનું. એવું જ છે, વિચાર છે કે ના તમે દુકાને બેઠા વાકો છો, દુકાને બેઠા બેઠા વાત કરતા હોય કે એવો મારા શ્રી વલ્લભ નો જ્યાં નહીં પ્રવેશ વિધિ હર નો રહે. એમાં શિવજીના ભક્તની નિંદા કરવા મજા આવે. શિવજીનો કોઈ ભક્ત આવ્યો તો એને શિવજી નીચા પડવામાં પણ મજા આવે. આપણે કઈ એટલી તન્મયતા ઠાકોરજીમાં હોય નહીં, બાજી એ દુકાનમાં જ તન્મય હોય. પણ શિવ દ્વેષે તાત્પર્ય. એમ શિવના ભક્તો એને વૈષ્ણવ નિંદા કરવા મજા આવે. તમે વૈષ્ણવ આવા એટલે તમે જેવા હોય તમે શિવની ભક્તિ કરો, શૈવ છો, વૈષ્ણવ જેવા હોય એની ઘરે તમને શું વાંધો? એવું આપણને થઈ શકે નહીં. અહંકાર, ભગવાન એવો અહંકાર મૂકીને, ભગવાને કંઈક અહંકાર એવો મૂકેલો છે આપણે કે આપણને વાદ કરવામાં બહુ આનંદ આવે. એટલે અલગ અલગ વાદ પ્રકટ થઈ જાય અહંકારને કારણે. એક વસ્તુ પકડવાથી વાદ આવે. મહાપ્રભુજી એવા છે કે બધું સ્વીકારે છે. અત શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકાર વસ્તુના સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તક બ્રહ્મેવ તાદૃશમ યસ્માન સર્વાત્મક તેજતો નિર્દોષો પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્ર થયો. આ મહાપ્રભુજી કહી શકે. મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ બ્રહ્મ તો શિવ પણ બન્યો છે, વિષ્ણુ બન્યો છે, એને કઈ વાંધો નથી. એમાં ઊંચ નીચતા કઈ નથી, કારણ કે એ તો વિષ્ણુ બને છે, શિવે બને છે. અને દેવ તો દરેક દેવરૂપ પણ બને છે, જળ રૂપે બની શકે, દેવરૂપે બને છે. એ તો એનું અનંત સામર્થ્ય. તમને કૃષ્ણમાં બ્રહ્મ દેખાતો હોય તો કૃષ્ણ સર્વરૂપ બન્યો, તો શિવ અને વિષ્ણુ પણ એ જ બન્યો. ઘણા તરત જ પછી બુદ્ધિ આપણને એમ કે શિવ અને વિષ્ણુ કૃષ્ણ જ બન્યો, ચાલો આપણે શિવજી મંદિર જાઓ, શું વાંધો શું? અન્યાશ્રય તો થાય જ નહીં. કૃષ્ણ શિવ બન્યો છે તો ચાલો ત્રિપુંડ લગાવો, શું વાંધો? તરત બુદ્ધિ આપણને. એ પણ પાછો એક બુદ્ધિનો પ્રકાર છે કે ભાઈ જાણવા માટે તમને કીધું છે. તમારી ભજનની પ્રવૃત્તિમાં ભજન કરવાનું ક્યાં કીધું છે કે આ રીતે ભજો? ત્યાં તો પછી આપણે માર્ગ પ્રમાણે ભજન કરવું જોઈએ ને, કારણ કે વૈષ્ણવ ધર્મ સ્વીકારેલો છે આપણે. તો પણ જાણવું જોઈએ કે ભાઈ આપણો ઠાકોરજી જે છે શિવરૂપ બનીને પણ આવી લીલા કરે છે. એ શિવ બને છે ને આ શૈવ લોકો એની પૂજા કરે છે, તો એમાં આપણને કઈ વાંધો હોવો જોઈએ નહીં. અને જાણવું તો જોઈએ કે બ્રહ્મરૂપ છે, પણ ભજવું તો આપણે ભજની રૂપ તો એક જ હોય છે, કારણ કે બધાને ભજી ન શકાય. જેમ આખી
ગંગાજી જે છે વહી રહી હોય બધાય ઘાટમાં ગંગાજી છે, પણ આપણે બધાય ઘાટમાં સ્નાન ન કરી શકીએ, એક જ ઘાટમાં કરી શકીએ. બધાય ઘાટમાં જો સ્નાન કરીએ તો આપણે ગંગાજીને પ્રાપ્ત થઈ જાય. જ્યાંથી ગંગાજી નીકળે ને ત્યાંથી ગંગોત્રીથી ગંગાસાગર સુધી આખી ગંગાજી નાહવું હોય ને તો આખામાં ગંગોત્રીમાંથી પડવાનું અને ગંગાસાગર નીકળવાનું. જો આટલું સ્નાન કોઈ ગંગાજીનું કરે તો ગંગાજીને પ્રાપ્ત થઈ જાય, એકાદ થઈ જાય, ન થઈ શકે કોઈ. એટલે એક ઘાટ ઉપર આપણે સ્નાન કરીએ ગંગાજીનું, પણ આપણે એમ ન કહી શકીએ કે આખી ગંગાજી નથી. ગંગોત્રીથી ગંગાસાગર ગંગાજી નથી એમ ન કહેવાય, પણ જાણવાનું છે. પણ આપણું સામર્થ્ય નથી કે તમે પૂરું સ્નાન કરી શકો, પૂરી પૂજા કરી શકો, બધા ગંગાજીમાં તમે દૂધની ધારા કરો, એ બધું શક્ય નથી. એટલે એક ઘાટ ઉપર જ પૂજન થાય, એક ઘાટ ઉપર સ્નાન થાય. એવી રીતે આપણે ભક્તિનો કે ભજનનો એ ભલે એક ઘાટ હોય, પણ જાણવાનો એ છે કે બધા ગંગોત્રીથી ગંગાસાગર સુધી ગંગાજી છે, બ્રહ્મ સર્વવ્યાપક છે, શિવ રૂપે છે, વિષ્ણુ રૂપે છે, એ દેવતા રૂપે છે, દેવી રૂપ પણ છે, એ બધું જ છે. પણ ભજનીય રૂપ એનું તો આપણું સૈવ્ય સ્વરૂપ જ હોય છે. એટલે આ મહાપ્રભુજી સૌથી પહેલા આપણા આચાર્ય આપણા ગુરુ આપણને એમ શીખવાડે છે કે તમે ઠાકોરજીની લીલાને સર્વરૂપે જોહો. એમાં કોઈ પણ પ્રકારના અહંકારને વચ્ચે લાવી અને કારણ કે એ તો ભગવાન જે છે એટલો વ્યાપક છે, વિસ્તૃત છે, બ્રહ્મ છે, એની બ્રહ્મરૂપતાને એની પરમાત્મ રૂપતાને એ નિહાળો, એનો આનંદ લ્યો. પણ આ બધા ઝઘડાઓ ઉત્પન્ન કરવાનું મહાપ્રભુ કહે છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે. ઝઘડાનો અંત જ નહીં આવે, સાકાર છે કે નિરાકાર છે અંત નહીં આવે, પણ એ વિરુદ્ધ ધર્માશ્રય સ્વીકારી લે કે આ તત્વ જ એવું જ છે કે જે વિરુદ્ધ ધર્માશ્રય છે. બુદ્ધિ વિરુદ્ધ ધર્માશ્રય ન સ્વીકારે એના કારણે અનેક પ્રકારથી એ ઓલું વાદો ઉત્પન્ન થઈ જાય, અહંકાર થઈ જાય, એમાં કેટલા ઝઘડા, અહંકારને કારણે કેટલા બધા ઝઘડાઓ ઉત્પન્ન થઈ જાય. એટલે બીજાની નિંદા કરવામાં મજા આવે, જેટલું પોતાના માર્ગમાં નિષ્ઠા ઓછી હોય પણ નિંદા કરવામાં વધારે મજા આવે. નિષ્ઠા પોતાનામાં હોવી જોઈએ એ નથી હોતી, એને આપણે નિંદા ટીકા કરવામાં આપણને આનંદ, કારણ કે અહંકારને સંતુષ્ટિ થતી હોય એમાં. તો મહાપ્રભુજી જ્યારે આપણે અહંકારને સંતુષ્ટ કરતા હોય ત્યારે આપણે લીલાથી વિખુટા છીએ, ભગવાનની લીલાથી દૂર છીએ. ભગવાન લીલાને માણી નથી શકતા આપણે, ત્યારે આપણું બધો અહંકાર છે અલીલાત્મક છે, લીલાત્મક નથી હોતો. પણ એ જ વસ્તુને જ્યારે પ્રભુની લીલારૂપ સર્વતા એની સર્વરૂપતાને સ્વીકાર કરી લઈએ, એને લીલારૂપ જોઈએ ત્યારે એક લીલા જોવાની દ્રષ્ટિ આપણામાં પ્રકટ થઈ. એ આ વાર્તાનો વિષય છે. આ વાર્તાનો વિષય જ મુખ્ય છે કે ભાઈ શ્રીનાથજી ગમે પ્રકારથી લીલા કરે એને સ્વીકારવાની તૈયારી શ્રી મહાપ્રભુજીની છે. એ મર્યાદાની લીલા કરે તો મહાપ્રભુ સ્વીકારવા તૈયાર છે, એ કંઈક પ્રવાહની લીલા કરે તો પણ મહાપ્રભુજી કે શ્રીનાથજીને બંધન નથી. પણ આપણે પુષ્ટિ છીએ તો આપણે પુષ્ટિરૂપથી એ શ્રીનાથજીની સેવા, મહાપ્રભુ અડેલ બિરાજીને એ શ્રી રમણીક પ્રિયાજીની સેવા કરી અને શ્રીનાથજીની સેવા, શ્રીનાથજીની મર્યાદા રીતે બિરાજેલું દેવાલય કીધી હતી કે દેવાલયમાં શું શ્રીનાથજી બદલાઈ જશે? શ્રીનાથજી નહીં બદલાય, પણ એમની ત્યાં લીલા તો મર્યાદા રહેશે, પ્રભુની મર્યાદામાં બિરાજવાની લીલા રહેશે. તો મહાપ્રભુજી એને સ્વીકાર કર્યો, પણ એને કારણે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ન બદલાનો, પુષ્ટિની રીત બદલાણી નહીં. એ તો રમણીક પ્રિયાજીની આપણી ગ્રહ સેવાની રીત, શ્રી રમણીક પ્રિયાજીને અડેલમાં બિરાજાવી અને ગ્રહ સેવાની રીતે જ શ્રી મહાપ્રભુજી સેવા કરી. એ વાર્તાનું સ્વારસ્ય આ રીતે કે બ્રહ્મના બે ધર્મો જે છે આપણે જોઈએ, વિરુદ્ધ ધર્માશ્રયતા અને આવિર્ભાવ, તિરોભાવ, શક્તિમત્તા. એ બ્રહ્મમાં જોઈએ તો આપણને બધું સમજાય કે બ્રહ્મ જ્યારે લીલા કરે કે એમાં આવિર્ભાવ કોઈ વસ્તુને પ્રકટ કરવાની, કોઈ વસ્તુ છુપાવવાની. પોતાના સામર્થ્યમાં પણ કોઈ વસ્તુને પ્રકટ કરી શકે છે, કોઈને છુપાવી શકે છે. એટલે એને આવિર્ભાવ અને તિરુભાવ શક્તિમત્તા હોવાને કારણે જે વસ્તુ આવિર્ભૂત હોય તો આપણને લાગે આ છે, છુપાયેલી છે દેખાતી નથી હોતી, હોય જ છે પણ દેખાતી નથી હોતી. જેમ કે આપણી આંખનું સામર્થ્ય છે બધી વસ્તુ જોવાનું નથી, બધી વસ્તુ આપણે જોઈ નથી. અતિ સૂક્ષ્મ વસ્તુ એની માટે આપણે બધા યંત્રો લાવવા પડે, માઇક્રોસ્કોપ વગેરે બધા, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, આ બધા યંત્રોથી અમુક વસ્તુ દેખાય. આંખ બધું જોઈ શકતી નથી, પણ આંખ ન જોઈ શકે એનો મતલબ એમ નથી કે એ વસ્તુ નથી. એક્સરે થી દેખાય, આંખથી ન દેખાય, ડોક્ટરને ન દેખાય, એને એક્સરેમાં બધું દેખાય. એટલું ડીપ જે જોવું હોય તો એક્સરે, પછી એનાથી પણ એમઆરઆઈ અત્યારે તો નરી આંખે ક્યાં દેખાય છે, પણ છતાં આપણે કહેશું કે ના એ નથી.
એ નથી એમ કેમ કહી શકાય? કારણ કે આંખથી નથી દેખાતું. પણ એ વસ્તુનો સ્વીકાર તો આપણે કરવો પડશે. અને વિરુદ્ધ ધર્માશ્રયતાનું ઉદાહરણ પણ આપેલું છે કે વિરુદ્ધ ધર્માશ્રય ન હોય એવું નથી. આપણામાં વિરુદ્ધ ધર્મ હોઈ શકે. ઘણી વસ્તુ લોકમાં પણ વિરુદ્ધ ધર્માશ્રયતા બ્રહ્મની આપણને પ્રકટ જોવા મળે છે. વિરુદ્ધ ધર્માશ્રયતા તો વિરુદ્ધ ધર્માશ્રયતા આપણને ઘણી વખત જોવા મળે છે. એક વ્યક્તિ જે છે એ આપણી તરફ આવતો હોય, એ આપણી તરફ આવતો હોય તો આપણે શું કહેશું કે આવી રહ્યો છે. બીજા એંગલથી જોવામાં આવતો એ વ્યક્તિ ક્યાંથી ત્યાં જઈ રહ્યો છે. આનો વ્યક્તિ કહે છે એ ત્યાં જાય છે, આપણે કહે છે આવે છે. તો બે ધર્મ પ્રકટ થયા કે આવવાનો ને જવાનો બે એક જ વ્યક્તિનો પ્રકટ, એક જ ક્રિયા પણ એક જ થઈ રહી છે. પણ આપણે જોઈએ છીએ ત્યારે એમ કહે છે કે એ આવી રહ્યો છે, ત્યાં ઉભો વ્યક્તિ એમ કહે કે ત્યાં જઈ રહ્યો છે. તો વિરુદ્ધ ધર્મ થઈ ગયા, બે વિરુદ્ધ ધર્મ થઈ ગયા, એક જ સાથે વિરુદ્ધ ધર્મનો આશ્રય થઈ ગયો. તો કેમ ના હોય શકે? વિરુદ્ધ ધર્મ કેમ ના હોય શકે? તો એની દ્રષ્ટિ જોવાની હોય તો ખબર પડે કે ભાઈ અહીંથી જોઈ રહ્યા છે એટલે એમ લાગી રહ્યું છે કે આપણી તરફ આવે છે. ત્યાંનો વ્યક્તિ જોશે તો એમ કહેશે કે જઈ રહ્યો છે, પણ વ્યક્તિ તો એક જ કાર્ય કરી રહ્યો છે, ક્રિયા એક જ કરી રહ્યો છે, વ્યક્તિ એક જ છે. છતાં બે ધર્મો, વિરુદ્ધ ધર્મો જે છે એ બે એક સાથે એ સમન્વિત છે ત્યાં. તો બ્રહ્મમાં કેમ ના હોય શકે વિરુદ્ધ ધર્મ? એક જ જો તત્વ અનેક રૂપ થયો હોય, એની વિરાટતાને પ્રકટ કરતો હોય, એની વ્યાપકતાને પ્રકટ કરતો હોય, ત્યારે એમાં વિરુદ્ધ ધર્મો કેવી રીતે ના આવે? વિરુદ્ધ ધર્મ એની અંદર પ્રકટ થતા હોય છે. એનો આશ્રય ભગવાન બની શકે છે. અને એની માટે મહાપ્રભુજી સિદ્ધાંત આપેલો છે કે સર્વવાદાનવસરમ નાનાવાદાનુરોધિત. એ સર્વવાદાનવસર જે છે એ સર્વવાદાનુસર એવો છે કે કોઈ તમે વાદની ચોખટમાં એને ફિક્સ ના કરી શકો બ્રહ્મને, કે બ્રહ્મ આવો જ. એમ તો આપણે સાકાર બ્રહ્મવાદમાં નથી કહેતા કે બ્રહ્મ તો અનેક રૂપથી પ્રકટ થતો હોય, તો એક વાદથી એને તમે સમજાવી ન શકો. તો એને સર્વવાદાનુસર કેવી રીતે બને છે? એની વિરુદ્ધ ધર્માશ્રયતાને કારણે. અને નાના વાદાનુરોધી પણ બની શકે. એને ઈચ્છા હોય તો કોઈ પણ વાદની અંદર એ ફિક્સ બેસી શકે, કોઈ પણ વાદમાં એ ફિક્સ બેસી શકે છે. તો એ શું છે? એની આવિર્ભાવ તિરુભાવ શક્તિમત્તા હોવાને કારણે નાના વાદાનુરોધિતા આવી રહી છે. તો સર્વવાદાનુસર છે, નાના વાદાનુરોધી છે. એક જ તત્વ જે છે પોતાને બેસવું હોય તો એ ફિક્સ બેસી જાય. અને એક ને એક વસ્તુને બે રીતે થશે. જયારે આપણે એમ કહેશું કે હું ભક્તિ કરી રહ્યો છું, તો પછી એ ભક્તિથી ભગવાન નથી મળતો. હું ભક્તિ કરું છું તો ભગવાન નહીં મળે. પણ ભગવાનની પુષ્ટિ દેખાય કે ભગવાનની કૃપાને કારણે મારાથી આ પ્રભુ કરાવી રહ્યો છું, તો પ્રભુ પ્રાપ્ત છે. એ જ ભક્તિથી ભગવાન પ્રાપ્ત છે. એને પુષ્ટિ ભક્તિ આપણે કહે છે. હું ભક્તિ કરું છું એ ભક્તિનો અહંકાર. તો ભગવાન કહે છે ના, સર્વાદા અનવસર, હું તમે આવી ભક્તિથી મળવું જરૂરી નથી. પણ પુષ્ટિ માનીને કોઈ એમ લાગે કે ભગવાનની કૃપા અને પુષ્ટિથી ભગવાન જો વશ થવું હોય તો એ ભક્તિને પણ વશ થઈ શકે એની પુષ્ટિને કારણે. તો પુષ્ટિ ભક્તિ એટલે આપણે કહીએ કે ભગવાનની કૃપાને જો આપણે અનુભવ કરતા હોય, સેવા, હું સેવા કરી રહ્યો છું, એ સેવા પાછી સેવા હોય, એ સેવા પાછી આ કંઈ ભગવાનને પ્રસન્ન કરનારી કે એનાથી કંઈ ભક્તિની વૃદ્ધિ કરનારી સેવામાં એને અહંકાર સંતોષ થાય કે હું સેવા કરું છું. એનો અહંકાર સંતુષ્ટ થતો હોય કે હું બહુ સેવા કરી છું. પણ ભગવાનની કૃપા જે અનુભવ કરતા હોય તો એને લીલા દેખાય. સેવામાં પણ એક લીલા દેખાય કે પ્રભુની પુષ્ટિ મારી અંદર ભક્તિના રૂપમાં પ્રકટ થઈ છે. એમ બ્રહ્મના એંગલથી, પ્રભુના એંગલથી દરેક વસ્તુ લીલા રૂપ હોય છે. આપણા એંગલથી આપણો અહંકારનો મિર્ચ મસાલો એમાં ભળી જતો હોય, આપણો અહંકાર એની અંદર ભળી અને પાછું એને એવું બનાવી દેતું હોય. મસાલો આપણો ભળી જાય ને, હા, આપણામાં આવેલા આપણો મસાલો એમાં અહંકારમાં ભળી જાય. એના કારણે ભાઈ એ એંગલથી તમે જો તો એની અંદર કંઈ ભગવાનની લીલાનો અનુભવ નહીં થઈ શકે. પણ દરેક વસ્તુને સચ્ચિદાનંદ બ્રહ્મને તરીકે જોવામાં આવશે ત્યારે કંઈક લીલા અનુભૂતિ દરેકમાં થાય છે. હવે આપણે આ નામ લીલામાં આપણે જીવ બન્યા, એ જીવને પાછું અંદર ભગવાન આનંદને તિરોહિત કર્યો. આનંદને તિરોહિત કરતા જ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્યનું રૂપાંતર થઈ ગયું છે. તો એને જ વસ્તુ, પણ જ્યારે એ આપણા એંગલથી જોવો તો એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એનું બીજું પાછું જ્યારે બ્રહ્માત્મક પાછું જોઈએ, આધિદૈવિક પાછું જોઈએ તો એ શું, શેનામાંથી બન્યું? આ કામ આપણામાં આવ્યો કેવી રીતે? આપણી અંદર જે કામ પ્રકટ થયું એ કામ આવ્યો કેવી રીતે આપણી અંદર? તો તરત જ થશે કે ભાઈ બ્રહ્મનો એ જે વૈરાગ્ય ગુણનો તિરોભાવ થયો,
ભગવાનના વૈરાગ્યનો ગુણનો તિરુભાવ. ભગવાનમાં વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય, એના સિવાય બીજું કઈ છે નહીં એવો વૈરાગ્ય છે ભગવાનનું. એનો વૈરાગ્ય જે છે એ તિરોહિત થયો એટલે આપણામાં કામ પ્રગટ થયો. આપણો કામ આપણી માટે ખરાબ દુર્ગુણ છે, આપણા એંગલથી દુર્ગુણ છે, પણ એને જયારે ભગવાનની લીલામાં જોવો તો એ વૈરાગ્યનો તિરોભાવ છે. ભગવાનના વૈરાગ્યનો તિરોભાવને કારણે આપણી અંદર કામ થયો. તો આપણે કામમાં લીલા લાગશે કે ભગવાનનો વૈરાગ્યનો તિરોભાવ થવાથી આપણામાં કામ પ્રગટ થયો. પછી ભગવાનનો ઐશ્વર્ય, ઐશ્વર્યનો તિરોભાવ થયો, આપણામાં ક્રોધ આવી ગયો. આપણને ક્રોધ શું કામ આવે કે આપણું કઈ એમ થાય નહીં. ક્રોધનું કારણ બીજું કાંઈ ન હોય કે આપણું ઐશ્વર્ય હોય, જેમ કેમ બધા કહ્યા કરે તો ક્રોધ ના આવે, પણ આપણે કઈ એમ થાય નહીં, જેમ આપણે ઈચ્છીએ એમ થાય નહીં, એટલે ક્રોધ ઉત્પન્ન થાય. એટલે ઐશ્વર્યનો તિરુભાવ થયો, ભગવાનનો ઐશ્વર્યનો તિરુભાવ. ઐશ્વર્ય એટલે સત્તા ચાલવી. આપણી સત્તા ચાલ્યા કરે તો ક્રોધ ના આવે, પણ એ પ્રમાણે વર્તન કોઈ ન કરે એટલે આપણા ક્રોધ આવે. આપણને ક્રોધ આવે પણ ત્યારે આપણે દુર્ગુણ, આપણા એંગલથી મોટો દુર્ગુણ છે. પણ જયારે આ ક્રોધ આપણામાં આવ્યો કેવી રીતે કે જયારે બ્રહ્મનો એ ભગવાનનો જે છે ઐશ્વર્ય ગુણ આપણામાં તિરોહિત થયો, એવું આપણને જયારે લાગવા માંડે ને ત્યારે આપણને ક્રોધમાં લીલા દેખાય કે આપણામાં આવું ન જોઈએ. આ તો આપણો તિરુભાવ આપણા સ્વરૂપમાં આ બ્રહ્મે ભગવાન લીલા કરીને પોતાનો ઐશ્વર્ય જે છે એનો તિરુભાવ કર્યો છે, છુપાયું છે, એટલે આ ક્રોધ પ્રગટ થયો છે. એટલે ક્રોધ. ત્યાર પછી ઐશ્વર્ય, વીર, યશ. યશ જે છે એ તિરો યશ એટલે વખાણ થાય, ફેલાયેલો હોય. ભગવાનનો યશ એટલો બધો ફેલાયેલો છે કે એનો જ યશ બધે ગવાઈ રહ્યો છે. શાસ્ત્રો બધા આદિ એનો જ યશ ગાઈ રહ્યા છે. એ યશ ભગવાન તિરોહિત કરે, આપણા માત્સર્ય પ્રગટ થઈ જાય. બીજાનો યશ જોઈને આપણને આપણા કરતા આનું વખાણ કેમ વધારે થાય, એટલે આપણને ઈર્ષા, માત્સર્ય પ્રગટ થઈ જાય. તો માત્સર્યને પણ લીલા કેની છે કે ભગવાને પોતાના યશનો એ તિરોધાન કર્યું છે, એટલે આપણે અંદર માત્સર્ય પ્રકટ થઈ. એ રીતે જોવામાં દરેક જગ્યાએ બ્રહ્મનો અનુભવ થવા માંડે, ભગવાન સાથે સંબંધ જોડાય છે. દરેકમાં બ્રહ્મનો સંબંધ જોવાથી લીલા, દરેક વસ્તુમાં લીલાનો અનુભવ થવા માંડે છે. દરેક વસ્તુ લીલા, કંઈક ને કંઈક લીલામાંનું રૂપ છે. તો એ ઐશ્વર્ય, વીર, યશ. શ્રી, શ્રી જે છે એ શોભા, સંપત્તિ, એ શ્રી છે. એ સ્ત્રીનો તિરુભાવ થવાને કારણે આપણા મદ આવ્યો. મદ જે છે સ્ત્રીનો તિરુભાવ છે. મદ વાળો વ્યક્તિ કોઈ સારો ન લાગે, ગમે એટલા ગુણ હોય પણ મદ હોય, એ મદ જે છે એ આપણને એ વ્યક્તિની શોભાને હણી લે. જે વ્યક્તિમાં મદ દેખાતો હોય, ગુણ ઘણા બધા હોય, પણ મદ વાળો વ્યક્તિ જે છે એ સ્ત્રીહીન હોય. સ્ત્રીનો તિરુભાવ થવાને કારણે તો મદ થયો છે. સ્ત્રીનો તિરુભાવ થયો છે એટલે મદ થયો. મદ આવે ખોટો, કઈ ન હોય એ દેખાડો, એ મદ એક પ્રકારને આવે કે હું કંઈક છું એમ, પોતાને માને. દરેક વ્યક્તિને થાય કે અમે કંઈક છીએ. મદ પ્રકારે સ્ત્રીનો તિરુભાવને પરિણામ. જો સ્ત્રી હોત તો એ શોભાવાળો હોત, પણ શોભાને ઢકાઈ ગઈ મદને. મદ જે છે એની શોભાને ઢાંકી દે. તો મદ એ સ્ત્રીનો તિરુભાવ. જ્ઞાનના તિરુભાવ થઈ જાય છે. મોહ, સાચું ખબર હોય જ્ઞાન તો મોહ થાય જ નહીં. તો જ્ઞાનનો તિરુભાવ તો મોહ જતું. આપણા જે દુર્ગુણો છે એનું આધિદેવિક રૂપ જોઈએ તો કંઈક ને કંઈક ભગવાનની તિરોધાન કરવાની કોઈ લીલા છે. ઐશ્વર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્યના તિરોધાન આ લીલા. તો દરેકના લીલાત્મક પાસા આપણે જોતા આવી. આપણને જો આવું લીલા ચિંતન કરવાની આદત થઈ જાય તો પછી તો લીલા રસનો મગ્ન હોય. લીલા રસનો મગ્ન, દરેક વસ્તુમાં લીલા, દરેકનું કંઈક લીલાત્મક પાસું છે. હવે છેલ્લે મુક્તિ. આ બધું આ બધું સંસાર કે બંધન એના કારણ હવે એક મુક્તિ. મુક્તિ પણ એક ભગવાનની કંઈક લીલા છે. મુક્તિ એટલે શું કે આપણે આપણા પાસે મૂળ સ્વરૂપમાં સ્થિત થઈ જાય. આપણું જે સચ્ચિદાનંદ રૂપ જે છે એના સચ્ચિદાનંદાંશ છીએ આપણે, એમાં સ્થિત થઈ જાય પાછા. એટલે ભગવાનના અંશ રૂપમાં આપણી સ્થિતિ થઈ જાય, એ મુક્તિ છે. પણ ભગવાનની પણ કંઈક મુક્તિ લીલા છે. આપણી મુક્તિ પણ ભગવાનની કંઈક લીલા છે. અહીં પૂજ્ય સામુદાયમાં આજ્ઞા કરે છે કે આપણી જેટલી પ્રકારની મુક્તિ છે એ મુક્તિ ભગવાન સ્વીકાર કરે છે. તો
ભગવાનની તો મુક્તિ કહેવાય નહીં, કારણ કે બંધાણો નથી, એટલે લીલા કહેવાય. તો બંધાણો હોય તો મુક્તિ થાય ને, ભગવાન બંધાણો નથી. પણ આપણી જે મુક્તિ જે છે એ ભગવાનની પણ એ લીલા છે. કારણ કે ભગવાનની પણ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો આપણે જે મુક્ત થાય એ પણ મુક્ત થાય, એના ભગવાનના પડામાંથી મુક્ત થતો હોય. ભગવદ રૂપતા જે છે એમાં એ મુક્ત થાય, એ લીલા છે. ત્યાં તો મુક્ત ના કહેવાય, ભગવાનને મુક્ત થયો એમ ના કહેવાય, કારણ કે બંધાણો જ નથી. જે બંધાય તો મુક્તિ થાય ને, જે બંધાતો નથી એની મુક્તિ કેવી રીતે હોય? તો મુક્તિનો પ્રકાર શાસ્ત્રમાં 6 બતાવ્યા. શાસ્ત્રમાં 6 પ્રકારની મુક્તિ બતાવી છે. તો સૌથી પહેલા સાલોક્ય, ત્યાર પછી શાસ્ત્રી, ત્યાર પછી સામીપ્ય. આ મુક્તિનો આ ક્રમ છે, આ જ ક્રમમાં મુક્તિ છે. આ મુક્તિનો જે ક્રમ જે છે ક્યાંક 4 બતાવેલી હોય, પણ એ 6 પ્રકાર છે મુક્તિના. એ બતાવે છે કે સાલોક્ય, શાસ્ત્રી, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય અને એકાત્મ્ય. આ 6 પ્રકાર છે મુક્તિના. એ મુક્તિ પણ ભગવાનની કંઈક લીલા છે. એ લીલા કેવી રીતે થઈ રહી છે? 6 પ્રકારની મુક્તિની લીલા ભગવાન કેવી રીતે કરી રહ્યા છે? એના ઐશ્વર્ય, એના વીર્ય, એના યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, 6 ધર્મ, 6 સદભાવિકાર, 6 કામ ક્રોધ દુર્ગુણના 6 એ બધી લીલા, બધાનું મૂળ જે છે એનો આનંદ છે. આનંદમાં ભરેલા છે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. છેલ્લે મુક્તની વાત આવે તો પણ ભગવાનના 6 ગુણોનું પ્રાકટ્ય થાય તો મુક્તિ થાય. 6 ગુણોનું પ્રાકટ્ય થાય ત્યારે જીવ મુક્ત થાય. એટલે સાલોક્ય, પેલી મુક્તિ જે છે સાલોક્ય. સાલોક્યનો અર્થ શું? જીવ અને ભગવાન બે છૂટા પડી ગયા, બે પાછા એક લોકમાં ભેગા થઈ જાય તો એને સાલોક્ય કહેવાય. એનો લોક એ આપણો લોક, એવું જયારે થઈ જાય ત્યારે એને સાલોક્ય કહેવાય. આપણે જયારે ભગવાનના ધામમાં પહોંચીએ, ભગવાનના ધામની અંદર આપણે પહોંચીએ ત્યારે આપણી સાલોક્ય મુક્તિ કહેવાય કે ભાઈ આપણે ભગવાનના ધામમાં પ્રાપ્ત થયા, ગોલોકવાસી થયા, સાલોક્ય થયા, ભગવાનના લોકમાં આપણે ગયા. હવે કે મુક્તિ તો પુષ્ટિ માર્ગમાં આવતી નથી, પછી વાત કરશું. એ પાછો આપણો અહંકાર. આ પછી ત્યાં મર્યાદાની વાત કરી, આ તો મુક્તિની વાત છે. આપણે મુક્તિ લોન શીખારી લાગે. પાછી પુષ્ટિ માર્ગનો અહંકાર કે તમે પુષ્ટિ માર્ગી છે, મુક્તિની વાત કરો છો. અને પછી આપણે એ ચર્ચા છેલ્લે કરી લઈશું. પેલા સમજી લે કે મુક્તિ શાસ્ત્રમાં તો બતાવ્યું છે, ભગવદ લીલા તરીકે તો મુક્તિને જોવી પડશે ને. ભગવદ લીલા તરીકે તો મુક્તિને ભલે આપણે પુષ્ટિ માર્ગી હોય, આપણે ઈચ્છતા ન હોય, કઈ એ વાત જ અલગ છે. પણ જ્યારે લીલાનું ચિંતન કરીએ ત્યારે આપણે મુક્તિને આપણે સમજવી તો પડે ને. એ મુક્તિ જે છે એ આગલે વખતે જોશું. 6 પ્રકારની મુક્તિ. પણ મુક્તિનો ક્રમ આ છે: સાલોક્ય, પછી શાસ્ત્રી, પછી સામીપ્ય, ત્યાર પછી સારૂપ્ય, ત્યાર પછી સાયુજ્ય અને છેલ્લે એકાત્મ્ય. આ 6 ક્રમમાં છે મુક્તિ. મુક્તિના ક્રમ પણ આ 6 છે. તો એમાં પણ 6 ગુણ સાથેનો સંબંધ છે. સાલોક્યનો સંબંધ જે છે ઐશ્વર્ય સાથે છે, શાસ્ત્રીનો સંબંધ જે છે વીર્ય સાથે છે, પછી સામીપ્ય જે છે એ સામીપ્ય જે યશ છે, ત્યાર પછી આવે છે સારૂપ્ય, શ્રી, ભગવાનની સંપત્તિ, ભગવાનની શોભા. એ આપણને આવી એવી શોભા આપણી થઈ જાય, જેવી ભગવાનની શોભા એવી આપણી શોભા થઈ જાય તો સારૂપ્ય થઈ ગયું. સાયુજ્ય અને છેલ્લે એકાત્મ્ય. તો સાયુજ્ય જે છે તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી અને જ્ઞાન. જ્ઞાનથી હંમેશા સાયુજ્ય થાય. અને એકત્વ છે વૈરાગ્ય. એકત્વ જે છે ભગવાનના વૈરાગ્ય ગુણને કારણે એકત્વ. હવે શું આખી પ્રક્રિયા છે મુક્તિની, આપણી પણ મુક્તિ અને ભગવાનની મુક્તિની લીલા આપણે આવતો વખતે જોશું. એટલે બધી લીલાઓ પ્રારંભથી લઈ અને મુક્તિ પર્યંતની બધી લીલાઓ નું આપણે અવગાન કર્યું. બધામાં સચ્ચિદાનંદ, ઐશ્વર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, એની સાથે બધી જગ્યાએ ભગવાનના ગુણોનું જ ગાન છે. ભગવાન ગુણગાન કેમ કરું? ગુણગાન એ સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. ભગવાનના ગુણોનું ગાન કેમ કરું? આ ગુણોનું ગાન છે કે તમે તમારા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ તમે એને ઐશ્વર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય સાથે જો તો ભગવાનના ગુણોનું ગાન થશે. બાકી સૂર વહે કે કાંઈ કરું, મારા કામી છે, ક્રોધિત છે, લોભી છે, મોહિત છે, તો હશે એ તો બધું. એ તો પછી આપણા ગુણગાન. આપણે મહાપ્રભુ કે એવું ના બોલો, સૂર વહે કે કાંઈ કો ગીજ્યા તો તમે એને કંઈક ભગવાન લીલા તરીકે જો
એ દ્રષ્ટિથી મહાપ્રભુજીની લીલાર્થ સૃષ્ટિવાદની દ્રષ્ટિ છે શ્રી આચાર્ય ચરણની. અહીં સેવા, આપણી કથા, બધામાં લીલા દ્રષ્ટિ ભરપૂર લીલા દ્રષ્ટિ એ રહેલી છે. અને છેલ્લે પછી આ લીલા દ્રષ્ટિ કેળવવાના ઉપાય એ છેલ્લો મુદ્દો, અને ત્યાર પછી આપણે પૂર્ણ નક્ષત્રની વાર્તા સાથે એનો સંબંધ, આટલા મુદ્દા આપણે વિચારવાના છે. આ લીલાની બધી વાતો છે, બધી લીલા કે લીલા રસ મેં મગ્ન વહે કે વાર્તામાં વારંવાર આવે લીલા રસ મેં મગ્ન વહે કે રહે. લીલા રસ શું? ભગવાનના ઐશ્વર્ય વિશેષી જ્ઞાન વૈરાગ્ય સાથે આ બધી વસ્તુનો ક્યાંક ને ક્યાંક સંબંધ છે. એવું આપણે વિચારતા રહીએ. એ દ્રષ્ટિ કેવી રીતે આવે? એના પાસે 3 માર્ગ છે. આ લીલા દ્રષ્ટિ સુધી પહોંચવાના માર્ગ 3 છે: જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન. 3નો પ્રયોગ કરી શકો, 3માંથી 1નો કરી શકો, જે ફાવે છે. એનાથી તમે લીલા દ્રષ્ટિ સુધી આપણે કેમ પહોંચવું? જ્ઞાનથી, ઈચ્છાથી, પ્રયત્નથી. એ જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન કેના માટે? કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના નહીં, પણ ભગવાને લીલા સમજવા માટે આ 3નો ઉપયોગ. કે લીલા દ્રષ્ટિ કેળવવા માટે આપણને આવું થાય કેમ? તો થઈ શકે. એની માટે આપણી પાસે સામર્થ્ય ભગવાને આપ્યું છે, જ્ઞાનનું, ઈચ્છાનું, પ્રયત્નનું. એને લગાડી એ તરફ લગાડતા જ નથી, આપણે લગાડી રહ્યા છીએ. બીજી જગ્યાએ લગાડી રહ્યા છીએ ભરપૂર. આપણો પ્રયત્ન સવારથી સાંજે દુકાન ખોલીને બેસવું, ને સાફ સુફ કરવું, હા કરવું, પ્રયત્ન પૂરેપૂરો. ઘણા કે હવે અમને આમાં લીલા દ્રષ્ટિ કેમ ન થાય? પણ આમાં કંઈક પ્રયત્ન કર્યો. ઓલી તુચ્છ વસ્તુ માટે કેટલો પ્રયત્ન છે. આમાં થોડોક તો કંઈક પ્રયત્ન કરવો પડે ને. પ્રયત્નથી શરૂઆત કરવી પડે ને. કોઈ વિચારવું જ નહીં કે પ્રયત્ન કરવો નહીં. કેવી રીતે લીલા દ્રષ્ટિ પ્રાપ્ત થાય? કેવી રીતે લીલા દ્રષ્ટિ આવે આપણી? ક્યારેક એવી આપણે પ્રયત્ન તો એ બાજુ પ્રયત્ન છે, પ્રયત્ન એ તો કંઈક ઈચ્છા તો કંઈક કોઈની ઈચ્છા કરી આપણે કે આપણને ભક્તો આવી રીતે જીવતા હતા, આપણે ક્યારેક જીવીએ, એવું કંઈક ઈચ્છા તો હોવી જોઈએ ને. ઈચ્છા હોય તો કામ થાય, પ્રયત્નથી પણ થાય, અને કે જ્ઞાનથી પણ થાય. કંઈક સમજ કેળવવી તો પણ થાય. અત્યારે આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ, સમજ કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આમાં દરેકને આ રીતે કેમ એને જોવું. ગુરુ આપણને શું બતાવે? આપણી પર બહુ મોટી કૃપા છે કે આવા ગુરુ પ્રાપ્ત થયા કે એમને કીધું કે મહાપ્રભુજીના બધા ગ્રંથોનું સંકલન કરીએ, સર્વશાસ્ત્રનું સંકલન કરીએ, ત્યારે આ દ્રષ્ટિ આવે. કે જે આપણે આ એક પ્રવચનથી જાણી રહ્યા છે ને, એ તો એક જગ્યાએ લખેલું ક્યાંય નથી. આ બધાનું સમન્વય કરવામાં આવશે ત્યારે આપણને મુક્તિના 6 પ્રકારનું, 4 મુક્તિનું વર્ણન છે શાસ્ત્રમાં. ક્યાંક 4નું છે, ક્યાંક સાહિત્યની મહત્તા બતાવી છે, પણ 6 ને ક્લબ કરીને એમાં 6 ગુણ કેમ પ્રકટ થાય છે એ કોઈ જગ્યાએ ગ્રંથોમાં લખેલી વાત નથી. પણ અનેક ગ્રંથોનો જ્યારે વિચાર કર્યો છે એમાં તો પ્રકટ થતું આ નવનીત છે. એટલે આ ભગવાન આટલું આ જયરામભાઈ કહે છે કે શ્રમ વિના શ્રીનાથ મિલાવે, કલ્પનું કામ પલકે સહાવે. જો ગુરુ પ્રાપ્ત થાય સાચા, જે કલ્પ લાગે એ કામ પલકમાં થઈ જાય. કારણ કે આટલા બધા શાસ્ત્રો જોઈને સંકલન કરે કેવી રીતે? આપણે તો કોઈ તાકાત નથી. આપણને ડાયરેક્ટ મળી ગયું એક જ પૂર્ણ ક્ષત્રિયની વાર્તામાં. આપણને ડાયરેક્ટ ન્યા આજ્ઞા કરે છે, ત્યાં બધી સમુદાયમાં આજ્ઞા કરે છે કે ભાઈ અનેક ગ્રંથોનું સંકલનથી એક આ આપણને લીલા જોવાની દૃષ્ટિ આવે છે. એક જગ્યાએ બધું ન મળી છે, પણ બધું જોવામાં આવ્યું ત્યારે એમાંથી આ 6 મુક્તિના પ્રકારનો આ રીતે જે ક્રમિક રૂપ, એની સાથે ઐશ્વર્ય વિશેષ દરેકમાં છે તો ભગવાનના ગુણોનું કંઈક ને કંઈક લીલા. એમાં છે તો ભગવાનનો ગુણ જ કંઈક ને કંઈક ઐશ્વર્ય વિશેષી જ્ઞાન વૈરાગ્ય અધિક પ્રકટ છે. આપણામાં જે દુર્ગુણો છે એનું પરિણામ તો ઐશ્વર્ય વિશેષી જ્ઞાન વૈરાગ્ય, એનું બીજ તો ત્યાં જ છે ને. એટલે એ વસ્તુ આપણે હજી આટલા ટોપિક હજી વિચારવાના બાકી રહી જાય છે કે મુક્તિનો સંબંધ કેવી રીતે છે, એમાં કેમ ગુણોના પ્રાકટ્ય છે. લીલા દ્રષ્ટિને કેળવવા માટે આપણે જ્ઞાન, ઈચ્છા, પ્રયત્નથી કેવી રીતે થઈ શકે, લીલા દ્રષ્ટિને કેળવી શકીએ આપણે પણ. કંઈક મહાપ્રભુજી આપેલી આપણી જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન કેવી રીતે એનો ઉપયોગ કરવો. આપણી સામર્થ્ય તો પ્રભુએ આપ્યું જ છે. જ્ઞાન, ઈચ્છા, પ્રયત્નનું સામર્થ્ય આપણે જે છે, લોકની વાત સિદ્ધ કરવા માટે આપણા સામર્થ્યનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે લૌકિક વસ્તુની સિદ્ધિ માટે આપણે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નને પૂરેપૂરો કામ લગાડી રહ્યા છીએ. આપણે આપણી લૌકિક વસ્તુની સિદ્ધિ માટે તો થોડોક, પૂરેપૂરું નથી કહેતા, પણ થોડોક પણ કંઈક આપણે આની માટે પણ આયાસ કરીએ કે જ્ઞાન, ઈચ્છા, પ્રયત્નનો ઉપયોગ આમાં પણ કરીએ તો આમાં પણ થઈ જાય પ્રભુની કૃપાથી. અંતે તો પ્રભુ કૃપાથી જ થઈ શકે. અને જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નથી આપણે કેવી રીતે આ પ્રભુની લીલાની દ્રષ્ટિ સુધી પહોંચી શકીએ, પ્રેક્ટિકલ શું નિયમ રીત છે એ વિચારી લઈએ. અને પૂર્ણ શક્તિની જે વાર્તામાં કેવી રીતે ભગવદ લીલાને મહાપ્રભુજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, સંબંધ શું છે એ જોઈ લઈએ. એટલે એક
એક વાર્તાની અંદર આપણને એમ લાગે કે હવે કઈ વિષય કોઈ બાકી રહેતો જ ન એવું લાગે, પણ કે એવું નથી. બીજી વાર્તામાં પાછું એક વાત આમાં કેવું કે ભગવાનના ગુણો અનંત છે, પૂરા થઈ શકે એમ ગુણોનું ગાન. એટલે વાર્તા પછી કેવી રીતે કૃષ્ણ લીલા છે એ પણ આપણને સમજાય ગયું. આમાં કૃષ્ણ ઈશ્વર વિશેથી જ્ઞાન વૈરાગ્ય ને ભગવાનના ગુણોનું જ ગાન થઈ રહ્યું છે, કોઈ ને કોઈ રીતે એક પ્રકાર થઈ રહ્યું છે.